તો આજનું આ સેશન પબ્લિક હેલ્થ કમિટી દ્વારા એક તો રવિવારની સવારે તમે બધા આવ્યા, સૌપ્રથમ તો આપ દરેક માટે એક જોરદાર તાળીઓ થઈ જાય, એટલે આના આધારે અમને ખબર પડી જાય કે કેટલા લોકો જાગે છે, રવિવારની ચા કેટલા લોકોની બરાબર આવી છે ઘરે, એટલા માટે. તો આજનો આ ટોપિક એકદમ યુનિક છે, કારણ કે આજ સુધી આ વિષય પર ચર્ચા થઈ નથી અને દર વખતે કંઈક ને કંઈક યુનિક વિષય પર લાવવું હોય ચેમ્બર ઓફ કોમર્સની એક ખાસિયત બની ગઈ છે. આજના ટોપિકને આપણે કહીએ તો માઇન્ડ મેટર્સ, હાર્ટ કનેક્ટ્સ, અન્ડરસ્ટેન્ડિંગ રિલેશનશિપ એન્ડ એમ્બ્રેસિંગ હેલ્ધી સેક્સ્યુઅલ અવેરનેસ. આજનો આ વિષય એટલા માટે જરૂરી છે કે દરેક એજ ગ્રુપને આ લાગુ પડે છે. ક્યાંક ને ક્યાંક આપણા મનમાં પણ એટલા સવાલો છે જેના જવાબ આપવા માટે આપણી પાસે ખૂબ જ સરસ વક્તાઓ આપણી વચ્ચે હાજર છે. ડૉક્ટર નમિતા ગાંજાવાલા અને ડૉક્ટર તૃપ્તિ પટેલ. આ દરેક બંને વક્તાઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો અમારા ગ્રુપ ચેરમેન રાકેશ ગાંધી સર, આપને વિનંતી છે કે આજનું પ્રસંગોથી ઉદ્બોધન આપશો. ગુડ મોર્નિંગ. સૌપ્રથમ ડાયસ પર બેઠેલા આપણા જે આજના સ્પીકર ડૉક્ટર તૃપ્તિ પટેલ અને ડૉક્ટર નમિતા ગાંજાવાલા ડૉક્ટર રાજન દેસાઈ, ડૉક્ટર શાલિની હલવાવાળા, જે આપણી હેલ્થ કમિટીના જે પિલર્સ છે હું તો કહી શકું. તો અને આપ સૌનું હું સ્વાગત કરું છું. ચેમ્બર ઓફ કોમર્સ વિશે એમ તો આપણે આપ સૌ જાણ જ છો, પણ આજના જે પ્રોટોકોલ છે એ વિશે હું થોડુંક સંસ્થા વિશે બી કહીશ. અને આપ સૌ જે અહીંયા આવ્યા છે, આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો હું કહું છું કે ચેમ્બર ઓફ કોમર્સ એટલે આપણું ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે શું? એટલે એક મહાજનની સભા, મહાજનની કમિટી. ચેમ્બર ઓફ કોમર્સનું ઇમ્પોર્ટન્સ એ રીતે હું તમને થોડીક 2 મિનિટ લઈશ તમને આજે. જે રીતે હું તમને કહું છું કે કોઈ બી સમાજ હોય કે કોઈ બી સિટી હોય, એનો વિકાસ, એનું માપદંડ એ ત્યાંના એન્ટરપ્રેનર્સ માટે હોય કે એ જે સિટી હોય એ સિટીને કેવી રીતે એ સિટીના લોકો નવા ઇન્ડસ્ટ્રી લાવે છે, એનો ગ્રોથ થાય છે ને એનો ગ્રોથ આપણે સૌ લેતા બી હોય છે. ક્યાંક ને કોઈક લેવલ પર આપણે એને ઇન્વોલ્વ થતા જ હોય છે. તો ચેમ્બર ઓફ કોમર્સનું મેઇન કામ એ છે કે ભાઈ આ જે મહાજનો હોય, જે આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય છે, તેમને જે તકલીફો પડતી હોય છે ડે ટુ ડે, એમના ઇન્ડસ્ટ્રીમાં પ્રોબ્લેમ હોય, એમના વર્કર્સ વડે પ્રોબ્લેમ હોય, તેની રજૂઆત એ સ્ટેટ લેવલ પર હોય, એ સેન્ટ્રલ લેવલ પર હોય, એ બધી જ રજૂઆત એ કરે છે. અને જે બી એનો જે પ્રોબ્લેમ્સ આવે છે, જે આપણા સુરતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને પડતા હોય છે, તે સોલ્વ થાય છે. ચેમ્બર ઓફ કોમર્સ એક્ઝિબિશન્સ કરે છે કે જે તમારી પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ્સ કેમ એ કન્ઝ્યુમર સુધી જાય. ચેમ્બર ઓફ કોમર્સની હવે તો સરહદો બી એમની એટલી બધી લિમિટ એટલી બધી આગળ વધી ગઈ છે કે હવે ઇન્ટરનેશનલ લેવલ પર બી તમારા પ્રોબ્લેમ સોલ્વ કરતા થઈ ગયા છે. અને આ વખતે તો બોત્સવાનાના પ્રેસિડેન્ટ શ્રી બી આપણા સુરતના મહેમાન, ચેમ્બર ઓફ કોમર્સના મહેમાન હતા અને ઘણા બધા MOU બી થયા છે. અને જે આજે જે મેઇન વાત મારે તમને કહેવી છે કે આપણા જે ડાયનામિક પ્રેસિડેન્ટ છે નિખિલભાઈ મદ્રાસી, કે તેમના એક વિઝન છે કે ભાઈ એટલી આપણી વેલ્થ નહીં પણ આપણી હેલ્થ બી સારી હોવી જોઈએ. એટલે જે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, કે આપણે સૌ હોસ્પિટલ સુધી પહોંચવા જ નહીં જોઈએ, એ પહેલાં જ જે આપણે પ્રિકોશન લેવા જોઈએ કે જે આપણી હેલ્થ, આપણા કુટુંબની હેલ્થ, આપણી સમાજની હેલ્થ કેમ સારી રહે. એમને માટે એમને આ હેલ્થ સિરીઝ ચાલુ કરી છે. અને જ્યારથી એમને લીધો છે ત્યારથી એવરી સન્ડે અહીંયા હેલ્થ સિરીઝ અહીંયા થઈ છે. અને એના માટે હું અમારી હેલ્થ કમિટીમાં ડૉક્ટર પારુલ ઓડગામા અને જે આપણા જે રાજનભાઈ દેસાઈ અને શાલિનીબેને જે મહેનત કરી છે તો એમને બી એપ્રિશિએટ કરીશ. અને હું ખુદ બી હું ડૉક્ટર નથી પણ હું હોસ્પિટલ જોડે કનેક્ટ છું, મહાવીર હોસ્પિટલમાં સેક્રેટરી છું. છતાં બી મને અહીંયા હું હેલ્થ સિરીઝમાં આવે તો મને એવું લાગે કે 80-90% મને બી ખબર નથી. તો જે આપ સૌની નોલેજની બુક છે, જેના લીધે તમે આપણો રવિવારનો કિંમતી સવાલ તમે અહીંયા અમારી જોડે સ્પેન્ડ કરો છો, તે બદલ બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને કાર્યક્રમમાં જે આજના જે ટૉપિક છે એ એવા ટૉપિક છે કે જે એ 2-5 વર્ષના છોકરાને બી લાગે અને 90-95 100 વર્ષના વડીલને બી લાગે. મેન્ટલ હેલ્થ તો
મારા ખ્યાલથી આજનો જે ટૉપિક છે એ આપ સૌ શાંતિથી સાંભળો. આપણા જે બી સવાલો હશે તે પછી જેવું એમનું લેક્ચર પતશે એટલે ક્વેશ્ચન એન્ડ આન્સર્સનું સેશન આપણે હોય જ છે. તો આપ સૌ શાંતિથી સાંભળજો. અને ફરી હું ડૉક્ટર તૃપ્તિબેન પટેલ અને ડૉક્ટર નમિતાબેન ગાંજાવાળાનો આભાર માનું છું. થેન્ક યુ. જી સર, આપનો ખૂબ ખૂબ આભાર સર. સરની વસ્તુમાં એક બે વસ્તુ એડ કરી દઈએ તો અમારી ખાસિયતમાં સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની સરહદ કેટલી, તો ભરૂચ અને અંકલેશ્વરથી લઈને વાપી સુધીની જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ એની અંદર જોડાતી હોય, જેટલી પણ જીઆઈડીસી, નાનામાં નાના લઘુ ઉદ્યોગથી લઈને મોટામાં મોટી કંપની, એ દરેક કંપની, દરેક ઉદ્યોગો, દરેક વસ્તુ અમારી અંદર આવતી હોય છે. 13,000થી પણ વધારે અમારા લાઈફ ટાઈમ મેમ્બર્સ છે. અને એક બીજી ખાસિયત અમે કહી શકીએ તો માત્ર 200 જ દિવસની અંદર અમે 300થી વધુ કાર્યક્રમો કર્યા છે. એ અમારો રેકોર્ડ નિખિલભાઈ મદ્રાસી સાહેબના ટેન્યુરમાં છે. અને બીજી એક ખાસ વાત એવું કે પબ્લિક હેલ્થ કમિટીનું આ 40મું સેશન છે. એટલે 52 રવિવાર આવતા હોય છે કોઈ બી વર્ષમાં, ને અમે 40 રવિવાર આપણે બધા મળ્યા, મુલાકાત કરી. હવે એક વખત એવું રાખજો કે તમારા ઘરે અમે આવીએ, એટલે આવતા વર્ષના દરેક રવિવારનું જમવાનું તમારા ત્યાં થાય એવું થઈ જાય. તો એની સાથે આજના વિષય બાબતે હું છોડું, સૌથી પહેલાં મેડમની અને સરની વિનંતી એવી હતી, આપણી વચ્ચે પારુલ મેડમ પણ જોડાયા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ, કે આપણે સેશનના એન્ડમાં આપણે ક્વેશ્ચન આન્સર્સ બંનેના રાખીશું. નમિતા મેડમ અને તૃપ્તિ મેડમ પર કોઈ બી આપણને સેશનનું હોય તો એના ક્વેશ્ચન આપણે લાસ્ટમાં રાખીશું. પારુલ મેડમ, આપ ત્યાં જ રહો, આપણે સન્માન કરી દઈએ. જી, હું બંને અમારા ગેસ્ટને વિનંતી કરું છું કે મંચમાં આગળ આવશો, ડૉક્ટર નમિતા મેડમ અને તૃપ્તિ મેડમ. હા, તો હું બપોરે આપણે મળીએ. હું ડૉક્ટર પારુલ મેડમને વિનંતી કરું છું કે ડૉક્ટર નમિતા ગાંજાવાલાનું સન્માન કરશે. સર એક બસ. બીજી એક ખાસ વાત એવી છે કે ડૉક્ટર તૃપ્તિ મેડમ આપણી વચ્ચે બીજી વખત જોડાયા છે આ જ વર્ષમાં. સૌપ્રથમ પહેલાં રૂપલ મેડમની સાથે આવ્યા હતા અને અમને આપણો ઉત્સાહ એટલો બધો ગમ્યો કે મેડમ એવું કીધું કે બીજી વખત પણ મળવું પડશે. મેડમ, વર્ષમાં 5-6 વખત મળતા રહીએ એવું કંઈક આયોજન કરજો. આ સાથે જ અમારા ચેરપર્સન ડૉક્ટર પારુલ વડગાંવ મેડમ, આપને વિનંતી છે કે આજના કાર્યક્રમની રૂપરેખા આપશો. ડૉક્ટર પારુલ વડગાંવ મેડમ. મંચ ઉપર ઉપસ્થિત આપણા સિનિયર એવા રાકેશભાઈ ગાંધીજી, જે ઓલ ગ્રુપ કમિટી ચેરમેન છે અને જેમની અંડર હેલ્થ કમિટી કામ કરી રહી છે અને અમે બધા કામ કરી રહ્યા છે. અને પ્રેસિડેન્ટ આજે આપણી સાથે જોડાયા નથી, પણ આપણા માનનીય એસજીસીસીઆઈ પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસી, જેમની જીદના કારણે આપણે દર રવિવારે હેલ્થ કમિટી સિરીઝ હેલ્થ પ્રોગ્રામ્સ કરી રહ્યા છે. અને એમનો સંકલ્પ છે કે પારુલબેન આ વર્ષે 52 પ્રોગ્રામ આપણે કરવાના જ છે અને દરેક રવિવારે કરવાના છે. તો મને ખુશી થાય છે જણાવતા કે આપણે એક પણ ગેપ પાડ્યા વગર ઓલમોસ્ટ 35 to 36 પ્રોગ્રામ્સ થઈ ચૂક્યા છે. આજે આપણી સાથે જે બે સ્પીકર્સ છે ને, એ મારા બંને જ મારા બહુ ખાસ ફ્રેન્ડ્સ છે. આજે રાકેશભાઈ, હું રાત્રે 3 વાગે જ આવી છું, સવારે 3 વાગે આવી છું અમદાવાદથી. એક એવોર્ડ સેરેમની હતી, એમાં હું જ્યુરી હતી, ડૉક્ટર્સનો એવોર્ડ હતો. તો હજી 3 વાગે જ આવી, પણ આ લોકોના નામ જોઈને
મને એમ થયું કે આજે જો નહીં ગઈ તો દાટ પડશે સાંજે. એટલે ખાસ બંને એકદમ આઈ વુડ સે દે આર વેરી કોમ્પિટન્ટ એન્ડ સબ્જેક્ટ, વેરી બોલ્ડ. બોથ ઓફ ધેમ આર વેરી બ્યુટીફુલ એન્ડ દે આર વિથ અસ વિથ ચેમ્બર. નહીં એટલે તૃપ્તિ અને નમિતા ગાંજેવાલા મેડમ આર વેરી ગુડ ઇન ધેર સબ્જેક્ટ એન્ડ દે આર વેરી ગુડ ઇન ટીચિંગ રિલેશનશિપ્સ. કારણ કે આજનો સમાજનો ચેલેન્જ શું છે? ફટાફટ એન્ગેજમેન્ટ, ફટાફટ છૂટાછેડા, બ્રેકઅપ્સ. You know, Trupti, we have residents, we have young generation, we are working regularly with them, Namita Ben. અને શું થાય, ફર્સ્ટ યરમાં એ લોકો 3 વર્ષનું ભણવાનું હોય. ફર્સ્ટ યરમાં એન્ગેજમેન્ટ થાય, સેકન્ડ યરમાં લોચો પડી જાય અને સેકન્ડ યર સુધી તો બ્રેકઅપ. તો હું એમ પૂછું કે ભાઈ તારા મેરેજ થયા કે નહીં? તો કે મેમ હમણાં વિચાર નથી, હમણાં બ્રેકઅપ થઈ ગયું છે. તો મેં એન્ગેજમેન્ટમાં જવાનું હવે બંધ કરી દીધું. મેં કહું સારું, એના કરતાં મેરેજમાં જ જવું સારું. સો વી હેવ મેડ અ રૂલ કે જેના મેરેજ હોય ને એમાં ડિપાર્ટમેન્ટ જશે. એટલે ધીસ ઇઝ અ વેરી સિરિયસ સિચ્યુએશન ઓફ ધ સોસાયટી that many engagements are getting marriages are getting broken. તો what is the reason? આપણે ક્યાં જઈ રહ્યા છે? કંઈક તો છે, કંઈક તો પ્રોબ્લેમ છે. તો શું નેક્સ્ટ જનરેશન એવું સમજી નથી શકતી કે આપણે શું કરવું જોઈએ? તો આ ટોપિક છે ને, આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. કારણ કે સોસાયટી આના કારણે તૂટી રહી છે. મારો ફોન કોઈ સાયલેન્ટ કરી દો. સો વિથ ધીસ બેકગ્રાઉન્ડ વી હેવ ડૉક્ટર તૃપ્તિ પટેલ to talk about ABC of relationships, and Dr. Namita Ganjawala will talk about opening the doors to sexual awareness. સેક્સ્યુઅલ અવેરનેસની બી વાત કરીએ ને તો આપણે સોસાયટી હજી ચલો થોડીક ઓપન થઈ છે હમણાંથી, પણ આપણે હજી બી આપણા યંગ જનરેશનને, આપણા એડોલેસન્ટ ચાઇલ્ડને, આપણા ઇવન એડલ્ટ્સને બી પ્રોપર આ અવેરનેસ નથી. તો સેક્સ્યુઅલ અવેરનેસ બી એક એવો વિષય છે કે અવેરનેસ હોવી જ જોઈએ. અને એના કારણે પ્રોબ્લેમ્સ જે થાય છે એ ઘણા બધા છુપાયેલા છે. લોકો વાત કરતાં અચકાય છે, લોકો એની માટે એજ્યુકેશન લેવા માટે માંગતા નથી, લોકો ડૉક્ટર સુધી પહોંચતા નથી. તો આ બંને ટોપિક્સ અમે બેઠા હતા, હું ને વિરલભાઈ લાસ્ટ વીક, કે મેડમ મેં કીધું શું ટોપિક નથી થયા આ વર્ષે? કારણ કે આટલી બધી CME થઈ ગઈ, આટલી બધી અવેરનેસ થઈ, તો મેં કીધું વિચ ટોપિક્સ આર નોટ કવર્ડ? તો કે મેડમ આ એક ટોપિક છે. પછી મને બી એમ થયું કે રિલેશનશિપ ઇશ્યુઝ સમાજના દરેક વર્ગમાં છે, ખાલી મેડિકલ નહીં, બધા જ વર્ગમાં. યંગ જનરેશનમાં કાં તો છોકરાઓને મેરેજ નથી કરવા, કાં મેરેજ એન્ગેજમેન્ટ કરે તો મેરેજ નથી કરવા, અને કાં મેરેજ કરે તો પછી મેરેજ તૂટી જાય છે. અને મેરેજને કઈ રીતે નિભાવવા, એટલે આ બધી વસ્તુઓ રિલેશનશિપ મેનેજમેન્ટમાં આવે. અને રિલેશનશિપ મેનેજમેન્ટ ખાલી મેરિડ લાઈફનું નહીં, હું તો એવું માનું છું કે આપણે કશે કામ બી કરતા હોઈએ, વેરેવર વી આર વર્કિંગ, ત્યાં બી રિલેશનશિપ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. તમે કોઈ કોર્પોરેટ કંપનીમાં જોબ કરતા હો, ત્યાં બી તમારા રિલેશન સારા હશે તો તમે ખુશ રહેશો, તમને પ્રમોશન મળશે, તમને આગળ જવા મળશે, તમને એકનોલેજમેન્ટ મળશે. એટલે આઈ થિંક રિલેશનશિપ મેનેજમેન્ટ લાઈફમાં દરેક આસ્પેક્ટમાં જરૂરી છે. Not only house, it is outside house also. So with this background, I would really acknowledge Dr. Rajan Desai also, જે 32 એજ્યુકેશન પ્રોગ્રામમાં હાજર રહ્યા છે. આજે તમારા આખા વર્ષના 32 સન્ડે આપી દેવા ઇઝી નથી. ઘણામાં તો હું બી હાજર નહીં રહી શકતી, બટ હી હેઝ બીન ઓલવેઝ પ્રેઝન્ટ. મેડમ ઇઝ વિથ અસ. મેડમ ઇઝ ફિઝિયોથેરાપિસ્ટ અને પેથોલોજીસ્ટ, એન્ડ મેડમ ઇઝ ઓલ્સો ધ પાર્ટ ઓફ ધ હેલ્થ કમિટી. અને મેડમ દ્વારા બી ઘણી બધી CMEs આપણને મળી છે. તો આ સાથે ચેમ્બર વતી અને ચેમ્બરના હોદ્દેદારો વતી ખાસ આજનો પ્રોગ્રામ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ સમજાવવાની મેં વાત કરી છે. પણ આ મેસેજને તમે ચોક્કસ સોસાયટી સુધી લઈ જજો. મારી એટલી જ રિક્વેસ્ટ હોય છે દર વખતે કે તમે કમસે કમ 10 લોકોને જઈને કહો કે આ પ્રોગ્રામ વર્થ એટેન્ડિંગ છે. અને અમે લકી છે કે આપણે પ્રોગ્રામ માટે સંખ્યા ભેગી કરવાની જરૂર પડતી જ નથી. એવરી ટાઈમ આપણી પ્રેઝન્સ થાય જ છે. હજી 10-15 મિનિટમાં હોલ બી આખો ભરાઈ જશે. એટલે પ્રોગ્રામની સંખ્યા કરવાની જરૂર ક્યારેય આપણને પડતી નથી. પણ તમે બી બધા
માર્કેટમાં જઈને, સોસાયટીમાં જઈને, તમારા જોબ ઉપર જઈને એમ કહો કે ચેમ્બર દ્વારા આટલા સારા ઇશ્યુઝ ઉપર વાત થાય છે અને 10:30-11નો સમય છે, ઘરનું કામ પતાવીને તમે આવી શકો, 1 વાગ્યા સુધી હોય છે, જમીન તમારે નીકળી જવાનું. સો વિથ ધીઝ વર્ડ્સ આઈ once again welcome you, all of you, to this CME. Thank you. થેન્ક યુ સો મચ પારુલ મેડમ. આ સાથે જ આપણે આપણા જે ફર્સ્ટ સ્પીકર છે તેને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે હું ડૉક્ટર શાલિની હલવાલા મેડમ આપને વિનંતી કરું છું કે આપ ઇન્ટ્રોડક્શન આપશો. આજકાલના જે છોકરાઓ છે એ લોકોમાં બ્રેકઅપના ઇશ્યુઝ છે, પણ અમારા મેરેજને 20 વર્ષ થયા, અમારા પણ આજે 10-15 ફ્રેન્ડ્સ એવા છે કે જે લોકોના બ્રેકઅપ થયા છે. તો જે આ મેડમનું ટોપિક છે ABC ઓફ રિલેશનશિપ્સ, તો એ ખરેખર ખૂબ જ ઉપયોગી ટોપિક છે. હવે હું એમના વિશે જણાવું તો ડૉક્ટર તૃપ્તિબેન પટેલ, પ્રખ્યાત માનસિક તબીબ, લેખિકા, પેરેન્ટિંગ એક્સપર્ટ અને સામાજિક ઉદ્યોગ સાહસિક, 1 દાયકાથી વધુનો વિશિષ્ટ અનુભવ ધરાવે છે. તેમણે MBBS મુંબઈથી અને એમનું માસ્ટર્સ પુણેથી કર્યું છે. 2009થી તેઓ પોતે તૃપ્તિ સાયકિયાટ્રિક સેન્ટર તરીકે પોતાનું પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે અને વામા વુમન સેન્ટર સાથે પણ તેઓ એસોસિએટેડ છે. હેલ્ધી ક્રાઇમ ક્લબના સહસ્થાપક છે, જેને BBC દ્વારા માન્યતા મળી છે અને 20 જેટલા સફળ સત્ર પણ તેમણે યોજ્યા છે. તેના પેરેન્ટિંગ ફોર પીસ સાથે વોલેન્ટિયર તરીકે જોડાયેલા છે. તેઓ આલ્કોહોલિક્સ એનોનિમસ અને જીવન આશા આત્મહત્યા હેલ્પલાઇન સાથે પણ સંકળાયેલા છે. અન્ય લોકોની મદદ કરવા માટેનો તેમનો જુસ્સો તેમને લોકોથી અલગ તારવે છે. તો આપણે તૃપ્તિ મેડમને વેલકમ કરીશું અને તેની સાથે જ આજના આપણા જે બીજા સ્પીકર છે ડૉક્ટર નમિતા ગાંજાવાલા, તેમનું પણ હું તમને ઇન્ટ્રોડક્શન આપું. તેઓ રિનાઉન્ડ સાયકિયાટ્રિસ્ટ છે અને સેક્સ થેરાપિસ્ટ છે. તેમણે પ્રખ્યાત સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર મુકુલ ચોકસી સર સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. હાલમાં તેઓ ભટાર પર તેમના હસબન્ડ ડૉક્ટર પરિમલ દેસાઈ સર સાથે અભિગમ ક્લિનિક ચલાવી રહ્યા છે. તેઓ સોચ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના ડાયરેક્ટર છે. તેઓ સંદેશ ન્યૂઝપેપરના કોલમિસ્ટ છે, સ્પેશિયલી મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે. તો તેમને પણ આપણે આવકારીએ છીએ. તો નાઉ મેમ, વાયસ ઇઝ યોર્સ, ડૉક્ટર તૃપ્તિ પટેલ મેડમ. થેન્ક યુ સો મચ. મંચના મહાનુભાવોને વિનંતી છે કે આપ નીચે સ્થાન લેજો. બીજું ઓડિયન્સને વિનંતી છે કે આપને ઘરેથી કોલ આવે છે કે બહારથી, એ અમને ના ખબર પડી જાય, એટલે આપનો ફોન થોડો સાયલેન્ટ રાખજો. એવું ના થાય કે આપની વોટ્સઅપ નોટિફિકેશન અમને ખબર પડી જાય. તો આપ મહેરબાની કરીને આપનો ફોન સાયલેન્ટ કરવા માટે વિનંતી છે. થેન્ક યુ સો મચ. સો ગુજરાતી, હિન્દી, ગુજરાતી હું છું નથી ગુજરાતી પણ તો તમને એમ એન્ટરટેનિંગ ગુજરાતી છે મારી, પણ મને ગમે, આવતી નથી આટલી ખાસ, પણ પ્રયત્ન કરીશ. વચ્ચે વચ્ચે મારી ગાડી હિન્દીમાં ચાલી જાય તો સંભાળી લેજો. સૌથી પહેલાં તો થેન્ક યુ, એકદમ વિથ ઓલ માય હાર્ટ થેન્ક યુ ટુ પારુલબેન ફોર ડુઈંગ ધીસ સો સિન્સિયરલી. એટલે ડૉક્ટરોની પથારી ફેરવી રહ્યા છે આટલા બધા જાગૃતતા પસરીને, એટલે એટલું 52 લેક્ચર ન કરતા. અને આટલું હાઉસફુલ ઓડિયન્સ ક્યાંથી લાવો છો? હું સર ને રાકેશભાઈને વાત કરતી હતી કે સર આજકાલ ઓડિયન્સ તો પૈસા દઈને લાવવા પડશે એવી હાલત થઈ ગઈ છે. તો આવું હાઉસફુલ જાય છે એટલે કે બહુ જ સરસ રેકોર્ડ રાખ્યું છે તમે સારા સ્પીકર્સ લાવવાનો, અને તેમાં અમારું નંબર લાગી ગયો એટલે બહુ જ ધની ફીલ થાય છે, બહુ જ સન્માનિત ફીલ થાય છે. સો થેન્ક યુ SGCCI. અહીંયા જેટલા પણ હોદ્દેદારો બેસેલા છે એમને પણ દિલથી થેન્ક યુ ફોર સચ અ ઇનિશિયેટિવ. લેક્ચરનું ડિસ્ક્લેમર આ છે કે બહુ પર્સનલી નથી લેતા બધી વાતો, ઘરે જઈને ઝઘડો ના કરતા મારી વાતો સાંભળીને. ઓકે, ટેક સમ થિંગ્સ, ઓકે, તમારી લાઈફમાં જે લાગુ થાય છે એ લઈ જાઓ. સ્ટાર્ટ વિથ વન થિંગ. બહુ જ બધું આમ ઓવરવેલ્મ નહીં થઈ જતા. બધી ABC શીખવાની, Z સુધી આવડે મને, પણ આપણે G સુધી જ લેવાના છે. દરેક આલ્ફાબેટમાં આપણે ઓળખીશું કે વોટ ઇઝ ધ જિસ્ટ ઓફ ABC, અને એમાં એક નાનકડી એક્ટિવિટી આપીશ. ઓકે, પારુલબેને જે મેન્શન કર્યું એ બહુ જ સાચી આપણી હકીકત છે આજના સમાજની, કે મેરેજીસ ટકી નથી રહ્યા. ઓકે, પહેલાં તો છોકરી મળે નહીં, મળે તો પછી માંડ આપણે
રિશ્તો જોડીએ અને પછી એમ થાય કે આટલો બધો ખર્ચો કરીએ, બહુ જ હોશથી લગ્ન કરે લોકો, અને પછી ખબર પડે કે નથી ટકી રહ્યું, 2 મહિનામાં 4 મહિનામાં જ તૂટી રહ્યા છે લગ્નો. ઓકે, પહેલાં તો છોકરાઓ ના જ પાડે લગ્નની, મહિનામાં 2 છોકરાઓ તો લઈને જ આવે મા બાપ, છોકરાઓ છોकरियों. हाँ, सेकेंड डिस्क्लेमर इज कि मैं कुछ भी हस्बैंड्स के लिए बोल दूँ या वाइफ्स के लिए बोल दूँ, इट इज़ जस्ट फॉर द रेफरेंस, एवरीथिंग इज फॉर बोथ ऑफ यू. ओके, બરાબર? બિલકુલ એવું ના સમજતા અરે આ જોક તમારા ઉપર હતું, બરાબર, તમે જ આવા છો. ओके, सो ऐसे बिल्कुल मत समझना. एक बात मैं कहना चाहूँगी जो पारुल बहन ने कही, मेरे से रुका नहीं जा रहा है ये कहने को, इवन दो इट्स नॉट अ पार्ट ऑफ माई लेक्चर, कि ये जो आज की प्रॉब्लम है ना, ये जो शादियाँ टिक नहीं रही हैं, इसके पीछे कहीं ना कहीं हम सभी जिम्मेदार हैं. ओके, क्योंकि हम लड़कों को, क्योंकि हमारी शादियाँ हमने ऐसी बनाई हैं कि जब बच्चे बड़े हो रहे हैं ना, तो वो हम जो बोल रहे हैं वो नहीं सीख रहे, वो जो देख रहे हैं वो सीख रहे हैं. वो क्या देखते हैं? वो देखते हैं कि मम्मी पूरे दिन काम कर रही है, ओके, और उसने अपनी लाइफ इसमें खो दी, कहीं पे उसने अपनी आइडेंटिटी खो दी. तो बेटा क्या सीखता है? बेटा सीखता है कि बीवी का काम यही है, सर्विस प्रोवाइड करना, अनकंडीशनल लव देना और हरदम मौजूद रहना, बैकअप प्लान बोल के. इसी माँ को देखकर बेटी क्या सीख रही है? बेटी सीख रही है मुझे ऐसी पत्नी नहीं बनना कि जिसमें मैं खुद को खो दूँ. ठीक है, तो वो सर्विंग मदर को देख के सोच रही है आई वॉन्ट टू बी अ डिजर्विंग वाइफ. और बेटा सीख रहा है सर्विंग मदर मीन्स फ्यूचर सर्विंग वाइफ भी ऐसी ही चाहिए मुझे. अब हो ये रहा है कि वो माँ जो बहुत ही डेडिकेटेड माँ है, वो फ्यूचर में किसी और स्त्री का घर बिगाड़ने का काम कर रही है. इसकी प्राइस उसकी बहुएं देने वाली हैं, क्योंकि वो आज पढ़ लिख गई हैं, वो एम्पावर्ड हो गई हैं. वो जब घर में आती है और उसका पति बोलता है नहीं आई वॉन्ट अ सर्विंग वाइफ, बराबर, तू तो मारा माँ जेवी નથી. ओके, and the wife says I deserve respect, I deserve space, I deserve to complete my dreams also, बराबर, I deserve equality. तो फिर ये इम्बैलेंस कहीं ना कहीं हमने ही क्रिएट किया है, और अब हम उसके वो क्रैक्स हमारे समाज में देख रहे हैं. ओके, सो इसका उपाय क्या है, आप ऐसे मुझे पूछोगे, तो इसका उपाय यही है कि ABC सीखिए. कभी कोई लेट नहीं हुए हैं, बच्चे हमें देख के सीखते हैं, इसमें कोई दो राय नहीं है. तो अपनी मैरिजेस अच्छी करिए, बच्चे जो उसमें से अच्छा लेंगे उससे वो अपनी मैरिजेस अच्छी करेंगे. ऐसा हम एक आज का एक ये रखते हैं हमारा इंटेंशन, एंड लेट्स होप कि समाज की ये जो जिस राह पे निकल रहा है उससे वो यू टर्न ले, एंड भारतीय समाज बहुत ही सशक्त और बहुत रिच हमारी सामाजिक कल्चर है, उसको हम रिटेन करें. फैमिली सिस्टम्स ब्रेक हो रहे हैं, अब मैरिजेस भी ब्रेक होंगे, तो फिर कैसे हम अपनी संस्कृति को जारी रखेंगे. ओके, सो कमिंग टू द लेक्चर, थैंक यू, यू आर अ वेरी पेशेंट ऑडियंस, जस्ट क्लैप फॉर योर सेल्फ. थैंक यू फॉर वेरी. सो कोई छुपाता है, कोई बताता है, कोई रुलाता है, कोई हंसाता है. प्यार तो हर कोई किसी ना किसी से कर लेता है, फर्क इतना है बस कि कोई आजमाता है और कोई निभाता है. सो लेट्स सी कैसे आजमा सकते हैं, कैसे निभा सकते हैं. फर्स्ट ए इज अवेयरनेस. अवेयरनेस किस बात की? मैं मेरे केबिन में कपल्स आते हैं तो सबसे पहले मैं बोलती हूँ चलो एक दूसरे की बुराइयाँ लिखो, आपको क्या क्या अच्छा नहीं लगता. लंबी लिस्ट बनती है, और एक सप्लीमेंट दो मैडम, और एक सप्लीमेंट दो, ऐसा होता है. फिर मैं बोलती हूँ अब खुद की बुराई लिखो, ठीक है. तब सोचने लगते हैं नहीं रुकिए और 10 मिनट दीजिए, ऐसे करते हैं. ओके, सो ये अवेयरनेस इस बात की है, जागरूकता हमें हमारे पार्टनर में क्या क्या खामियां हैं ना, इसकी बहुत अच्छी है. ओके, प्रॉब्लम ये है कि हम अपने आप को नहीं देखते. ओके, इस रूम में आपको 5 लाल चीज़ें ढूंढनी है, फटाफट ढूंढिए. 5 रेड थिंग्स, देखिए अपने आजू बाजू 5 लाल चीज़ें देखिए, ढूंढिए. लाइट है, हाँ,
अजू मेरी बिंदी रेयर हो रही है ये भी, लेकिन है। यस, पीछे भी है। ओके, अभी जब हम ये लाल चीजें देख रहे थे तो क्या आपको दूसरे रंगों पे आपका ध्यान गया? क्यों? वही टारगेट वही था કેમ કે ફોકસ લાલ પર હતું, રાઈટ? ઓકે, હવે આપણા જીવનમાં પણ આ પાર્ટનરના વિષયના ઘણીવાર એવું થાય કે આપણું ફોકસ ના એ શું નથી બરાબર કરી રહ્યા એના ઉપર જ હોય કે તું કાયમ આમ જ કરે, લેટ જ આવે, તો પૈસા જ નહીં આપે, ઓકે, કે તું તો કેટલી મારા મમ્મીની કાયમ બુરાઈ જ કરતી હોય, કે તને તો તું કંઈ સ્માર્ટ જ નથી, કે કંઈ પણ. ઓકે, સો એ ઘણીવાર તમે ઓબ્ઝર્વ કરશો તમારા સંબંધમાં તો તમને જણાવશે કે આ વર્ષોથી તમે એક જ વાત લઈને બેસેલા છો કે આ તો આવી છે ને એ તો આવો છે. ઓકે, વી હેવ એબ્સોલ્યુટલી નો કંટ્રોલ ઓવર અધર્સ. બરાબર? ઘણીવાર લોકોને આમ લાગે કે બૈરીને આમ લાગે, सॉरी मुझे किसने बोला ये वर्ड नहीं यूज़ करो, ठीक है, वाइफ ने आम लागे कि હું લગ્ન કરીશ ને એટલે હસબન્ડને ચેન્જ કરી દઈશ. ઓકે, અને ચેન્જ થતો નથી. અને હસબન્ડને એવું લાગે કે હું વાઈફ જેવી લાવ્યો છે ને એવી જ રહે, પણ એ ચેન્જ થઈ જાય. સો ઘણીવાર આપણે બીજાને ક્યારે પણ નથી ચેન્જ કરી શકતા. ઓકે, ઇટ કમ્સ ફ્રોમ ઇનસાઇડ. ધીસ લેક્ચર ઇઝ ઓલ્સો અબાઉટ દેટ. અવેરનેસ એટલા માટે પહેલું રાખ્યું છે કે અવેર બનો. તમે ખાલી પોતાને જ કંટ્રોલ કરી શકો, પોતાના ઉપર જ તમારું એક જે કહીએ કે વિલ પાવર છે, બીજા ઉપર નથી. સો ફ્રોમ ટુડે બીકમ અવેર કે તમારામાં શું ઓછું છે. યુ કેન નોટ વોટ યુ ડોન્ટ હેવ, નો યોર સેલ્ફ. નહીં. સો આજે બેસો અને ઓકે, સોરી આઈ ગોટ સમ anyways, so sorry for that. My last moment I've changed some things in the PPT and I forgot to bring the original PPT. I think the original આવી ગયો છે, જે ચેન્જ થયેલું એડિટેડ ન આવ્યું, કંઈ વાંધો નહીં. સો આઈ વોઝ સેઇંગ કે આજે રાત્રે જ્યારે પણ તમે સન્ડે હોય કે સેટરડે નાઇટ હોય, ખાલી પોતાની સાથે બેસો અને વિચાર કરો કે મારા એક્શન્સથી, કયા એક્શન્સથી હું મારા રિલેશનશિપમાં એને વધારે અઘરું કર્યું છે કે વધારે સહેલું કર્યું છે. ઓકે, સો વોટ હેવ આઈ ડન દેટ હેઝ મેડ માય રિલેશનશિપ ઇઝિયર ઓર હાર્ડર ફॉर माय पार्टनर. ओके, शायरी सुनेंगे? इरशाद ये कहिए खुद को कि गलतियों से जुदा तू भी नहीं मैं भी नहीं, दोनों इंसान हैं भगवान, तू भी नहीं मैं भी नहीं, तू मुझसे और मैं तुझे इल्ज़ाम देते हैं, तू मुझे और मैं तुझे इल्ज़ाम देते हैं, अपने अंदर झांकता तू भी नहीं मैं भी नहीं, गलत फहमियों ने कर दी दोनों में पैदा दूरियां, गलत फहमियों ने कर दी दोनों में पैदा दूरियां. देखो झांकी अपने शादी में, ये हो रहा है सबके साथ ही, वरना फितरत का बुरा तू भी नहीं मैं भी नहीं. सो अपने अंदर झांकिए. ओके, फर्स्ट ए. सेकेंड इज बाउंड्रीज. ये शब्द किसी को पता है तो हाथ ऊपर करिए. यस सर. our limits. हाँ, our limits is boundary. Okay, anyone else? A western concept. Okay, it doesn't have any word in Indian language. Okay, क्योंकि इंडिया नो कल्चर है ज नहीं आ. ओके, घर में पति पत्नी का झगड़ा होता है अगर, ठीक है, तो सब वो झगड़ा पति पत्नी का नहीं होता, वो सबका होता है. ठीक है, बहन भी आके सलाह देगी, माँ बाप भी कुछ तो बोलेंगे, दोस्त भी बोल देगा, ठीक है, बच्चा भी बोल देगा. अभी आजकल तो बच्चे भी बोल देते हैं. ठीक है, ओके. सो ये इसको हम एनमेशमेंट बोलते हैं. ओके, बराबर. हमें ऐसा लगता है इंडियन कल्चर में कि जो तेरा है वो मेरा है. ओके, तेरा प्रॉब्लम भी मेरा प्रॉब्लम है. ओके, तो हम सब तरफ घेरे रखते हैं हर एक को. ओके, बाउंड्री क्या होती है? घर को बाउंड्री होती है, देखो
बंगले होते हैं ना, पुराने ज़माने में मस्त बाउंड्री होती थी, गेट होता था, अभी तो अफोर्ड ही नहीं होता बंगला, ये SGCCI वाले लोगों के होंगे। सो बाउंड्री यानी क्या होता था कि भाई ये मेरी हद है, ओके, और इसके अंदर आने के लिए ये गेट खोल के आना पड़ेगा, ओके। सो बाउंड्रीज आर नॉट वॉल्स, ओके, बाउंड्रीज आर डोर्स कि जिसका हैंडल अंदर की तरफ है, ओके। अब ये इंडियन सोसाइटी में दरवाजे ही नहीं है, ऐसा समझिए, कोई भी कहीं भी चला आता है, चला जाता है, ओके। अब इससे क्या होता है कि पति पत्नी की कोई प्राइवेट स्पेस, उनका प्राइवेट डिसीजन मेकिंग नहीं होता, ठीक है। कई बार डिसीजन्स कैसे होते हैं, नहीं પણ મમ્મી આમ કહેતી હતી, નહીં પણ પાપાને ના એવું લાગે છે, ઓકે। આના લીધે શું થાય कि જે પ્રાઇવસી છે, જે જનરેશનલ ગેપ છે, ઓકે, તમારી જનરેશન ને બીજા જનરેશનમાં 20-30 વર્ષનો ગેપ છે, ઓકે, એના લીધે દે આર ડિફરન્ટ। તો એ લોકોને આપણે એ સ્પેસ નહીં આપીશું, એમના ગુસ્સા કરીશું, તો દે ફીલ ઇટ લાઈક ઇટ્સ એન ઇન્ટરફિયરન્સ, ઓકે। પણ ઘણીવાર એ બાઉન્ડ્રી જે કપલ છે એને બનાવવું પડે, ઓકે, અને એ બહુ જ અઘરી લાગે। દેટ્સ વાય ઇટ્સ અ વેસ્ટર્ન કોન્સેપ્ટ। ઇન્ડિયામાં આપણે ચૂપ રહીએ, ओके, मम्मी हम कहती थी लोग क्या कहेंगे ऐसे बोल के हम चुप हो जाते हैं, ऐसा नहीं। बाउंड्री कहाँ बनानी है, बाउंड्री में ये याद रखिए कि मैं और मेरी पत्नी फर्स्ट, ठीक है। हम वी आर नो वन नहीं है, वी आर नंबर 1, हम फर्स्ट आएंगे, ठीक है, फिर पेरेंट्स आएंगे। कोई भी डिसीजन है तो इसमें एक्टिविटी क्या है, इसमें एक्टिविटी ये है कि कोई भी डिसीजन है, मी वर्सेस योर फैमिली जब हो जाता है ना, ओके, कई बार क्या होता है कि सपोज सास बहू का झगड़ा हुआ तो पति क्या करता है, क्या करते हो आप लोग? कुछ नहीं करते हैं, चुप रहते हैं, ठीक है, ओके, क्योंकि बाउंड्री पहले से बनाई नहीं, बाउंड्री की आदत नहीं है, तो चुप रहते हैं, ओके। अब ये चुप्पी के वजह से आपके पत्नी को ये लगता है कि वो उस शादी में अकेली है, ठीक है। आप उसको उसके माँ के घर से, पिता के घर से बाकायदा लोगों के सामने लेके आए हो, ओके, और जब कठिन परिस्थिति आई तो आपने उसको अकेला छोड़ दिया, ओके। अब वो आपकी इज्जत करेगी? नहीं करेगी, ठीक है। सो इसलिए बाउंड्री बनानी होती है, और ये बाउंड्री किस तरह से बनाने की, कोई भी घर में कोई भी मसला है उसको पहले दोनों मिलके बात करेंगे, डिसाइड करेंगे कि क्या करना है इस बारे में, और फिर जाके बाकी की फैमिली को बताएंगे। कैसे बताएंगे, ये हम दोनों का डिसीजन है, मेरा इसका नहीं, हम दोनों का। हम एक यूनिट है और इस यूनिट के अंदर हमारी मर्जी के सिवा कोई नहीं घुस सकता। दिस इज बाउंड्री सेटिंग, ओके। पति पत्नी का झगड़ा हुआ, पत्नी से अलग बात करो, तुम्हें क्या गलत लगा, मम्मी से बात करो, तुम्हें क्या गलत लगा, कौन सी चीज़ सही लगी, कौन सी चीज़ गलत लगी, वो पकड़ो, पर्सन मत पकड़ो। मम्मी कैसे गलत हो सकती, ऐसा मत बोलो। व्यवहार में जो गलत लगा उसको पकड़ो और बोलो, ठीक है। साइन लैंग्वेज रखो पति पत्नी के बीच में, ठीक है। मैं ये वी का वी याद रखने को बोलती हूँ, ठीक है। ये साइन करो। अगर कोई भी फैमिली की बात चल रही है और आपको लग रहा है यहाँ पर पहले अपने दोनों को बात करने की ज़रूरत है, तो ये साइन करो, और ये 2 कप चाय ले आओ, मेरे को 2 बातें करिए, मेरा सिर दुख रहा है। किसी भी तरह इस तरह अपने पत्नी को या अपने पति को ये बताइए कि मुझे ये डिस्कशन यहाँ से आगे नहीं चाहिए, पहले हम दोनों कुछ बात करेंगे, फिर अपन इस डिस्कशन को आगे लेके जाएंगे, क्योंकि ये हमारा मामला है और सब इसमें घुस रहे हैं। अच्छा नहीं लगाना, ये थोड़ा डिस्कम्फर्टेबल है, पर इसीलिए शादियाँ टूट रही हैं, बहुत सारी शादियाँ। मेरे केबिन में मैं देखती हूँ कि कोई बाउंड्री बनाने को तैयार नहीं, कोई बाउंड्री पालने को तैयार नहीं, पर ये इसलिए क्योंकि ये समाज में नहीं जा रहा, ठीक है। मैं अपने घर में बनाऊँ तो उस बाकी बहुएं कोई इतना बोलती नहीं, तो कितना बोलती है, तो मैं भी चुप हो जाती हूँ, ओके। यस, विल दिस हेल्प? क्या आपको लगता है दिस इज अ सॉल्यूशन? यस, ओके। तो ये सिग्नल याद रखिए, ये नहीं तो कोई और सिग्नल बनाइए, पर बी अ गुड टीम, ठीक है। छोड़ना नहीं अपने पार्टनर को, बराबर है। वो अमित शाह छोड़ दे मोदी जी को तो हमको अच्छा लगेगा, योगी जी छोड़ दे तो अच्छा लगेगा कि अभी वॉर आया, अभी भाई तुमने बोला था तुम अकेले अकेले संभाल,
क्या हम उनको छोड़ दें तो चलेगा? अरे मोदी जी अच्छा कर रहे थे तब ठीक है, अभी वो अभी सिलेंडर नहीं मिल रहा है, हमको नहीं अच्छे लग रहे अभी, राइट? हम टीम होते हैं, हम खुशी में भी साथ रहते हैं और गम में भी साथ रहते हैं। ओके, आगे बढ़े। कम्युनिकेशन। ओके, सो मैं 3 आंकड़े बताऊंगी, 7, 38 और 55, ठीक है? इनका कम्युनिकेशन से क्या लेना देना है, कोई बताएगा? कैसा? हाँ, एज नहीं, कम्युनिकेशन के बारे में बहुत कुछ फेमस है जो 7, 38 और 55 से बनता है। ये सब मिलके 100 बनते हैं, राइट? ओके, चलो मैं एक स्टेप और आगे जाती हूँ, ठीक है? कम्युनिकेशन 3 चीज़ों से बनता है, शब्दों से, ठीक है? मैं क्या बोल रही हूँ वो आप सुन रहे हो, मैं क्या बोल रही हूँ वो सुन रहे हो ना आप लोग। टोन से बनता है, ठीक है? ओके। और थर्ड बॉडी लैंग्वेज से, सुन रहे हो क्या? हाँ। सो अब आपको बताना है कि शब्द, टोन और बॉडी लैंग्वेज, इसका डिवीजन कैसा होगा? एक 60% है, एक 38% है और एक 55% है। बताइए 60% क्या होगा? नहीं, शब्द, टोन और बॉडी लैंग्वेज, इसमें से 60% कौन सा होगा? शब्द है 60%, टोन 55%, और 55। ओके, अब यहाँ पे हम एक एक्सपेरिमेंट करते हैं। कोई 2 लोग आ जाइए, तो हम 2 टोन में सेम डायलॉग बोल के देखते हैं कि कैसा लगता है। ओके, यस, आ जाइए सर, आ जाइए। ओके, और वो आपको अलग टोन में बोलना है, ठीक है? ओके, सो मैं बोल रही हूँ, शादी और तुमसे कभी नहीं। ओके, ठीक है? अब आप इसको एकदम प्यार से बोलना है आपको। इनको ही बोलना है। अगर अपॉर्चुनिटी है तो उनसे शादी और तुमसे सोचना पड़ेगा। वेरी नाइस, वेरी नाइस। तो देखिए, टोन बदला तो मीनिंग बदल गया, राइट? पहली बार हमें बुरा लगा था, इस बार हमें लगा अरे कुछ प्यार से बोल रहा है, राइट? सो हमने ये टोन पे ध्यान नहीं देते। बॉडी लैंग्वेज तो बहुत सबकॉन्शियस कंट्रोल में होती है, पर टोन हम कंट्रोल कर सकते हैं। ओके, कौन आ रहा है नेक्स्ट? आपको दूं? मैम सॉरी फॉर इंटरप्ट। आपकी अभी जो बातचीत चली पेरेंट्स के रिगार्डिंग, चूंकि मतलब हस्बैंड सॉरी सासू बहू का डिस्प्यूट, पर अभी आजकल तो क्या है, सिंगल रहते हैं, सिंगल बाउंड्री में ही है, और वो भी अभी तो डिवोर्स बहुत बड़े हैं, जहाँ पे कोई सेकंड बाउंड्री है ही नहीं, तो थोड़ा प्लीज इसके पे भी फोकस करिए। उभा रहो ना, उभा रहो। इनका नाम क्या है? हाँ देखो, नाम भी जुड़ रहा है। सो आपको बोलना है, अल्पेश बाबू, एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो। ठीक है, अभी आपको ये कॉमेडी में बोलोगे कि गुस्से में बोलोगे, चॉइस है आपके पास। नहीं, अलग टोन में बोलना है कि हमें समझे। गुस्से में बोलोगे? चल, तो मौके का फायदा उठा। अल्पेश बाबू, एक चुटकी सिंदूर की कीमत आप क्या जानो। इसमें गुस्सा कम था, प्यार ज्यादा था। आप लोग का रिश्ता ऐसा होगा ना, उसको भुला ही नहीं पाएंगे। उसके लिए घर पे मिलना पड़ेगा ना, यहाँ पे तो प्यार ही दिखाना पड़ेगा। ठीक है, चल, ओके, थैंक यू, क्लैप फॉर देम। थैंक यू। સો ટોનમાં ઘણીવાર આપણે કંટ્રોલ નથી થતું, ઓકે, બરાબર? અને ઘણીવાર બહારનો ગુસ્સો એ ઘરવાળી પર કે ઘરવાળા પર નીકળી જાય, ઓકે? આજે મેડ નથી આવી તો પછી લાગી પડે છે, ઓકે? બચ્ચાઓ બહુ જ હેરાન કરે છે, એટલે તમે ઘરે ગયા ને તમે કીધું યાર ચા પણ નથી પૂછી, એટલે
ચાલુ પડી જશે. ઓકે, સો ટોન કંટ્રોલ કરવા માટે કાયમ એક એક્ટિવિટી કરો કે તમે જ્યારે પણ ઇન્ટરેક્ટ કરો છો અને તમને લાગે છે there is some stress in my body, always take a 3 second pause. बराबर, 1 2 3. ओके, सो 3 सेकंड पॉज लेके फिर बोलिए. ठीक है, थोड़ा सा हमारे में जागरूकता आती है, छोटा इतना ही पॉज चाहिए होता है. कोई बहुत हमें रामदेव बाबा के इसमें नहीं बैठना है या विपश्यना नहीं करना है. एक पॉज लेने से भी हम अच्छे हो जाते हैं, बहुत अच्छे होते हैं. हमारी इंटेंशन बहुत अच्छी होती है, हम गुस्सा भी कर देते हैं तो पीछे से हमें बुरा ही लगता है. ठीक है, हमें करना नहीं होता, लेकिन डैमेज तो ये तो शब्द कैसे है ना, एज बाढ़े ने एज संभाळे. ओके, सो एक बार तीर निकल गया यानी डैमेज हो गया, इसलिए पॉज लीजिए. ओके, सो 1 2 3 याद रखो. ओके, हमने 2 उंगली याद रखी, अभी 3 याद रखो. ओके, સો ગામમાં લીમડા ઘટતા જાય છે ને ઘરમાં કડવાશ વધી છે, ઓઠો પરથી શુગર ઘટી છે, ત્યારે લોહીમાં વધી છે. ડિવિઝન, ડી ઇઝ ફોર ડિવિઝન. સાનું ડિવિઝન? સર મને કહેતા હતા એ પણ તમે કવર કરો તો આ ડિવિઝન એ નથી, પણ ડિવિઝનો થઈ રહ્યા છે કે લોકોને રહેતા નથી આવડતું સાથે. સ્ટીલ ડિવિઝન ઇઝ અબાઉટ ડિવિઝન ઓફ લેબર. ઓકે, ડિવિઝન ઓફ લેબર એટલે શું? તમારામાં એક જણને એવું લાગે છે કે હું વધારે કામ કરી રહી છું. ઓકે, આ વ્યક્તિ વધારે ઇઝી લાઈફ જીવી રહ્યો છે. ઓકે, બચ્ચાઓ સાચવવાના, પેરેન્ટ્સને સાચવવાનું, ઘર ચલાવવાનું. બચ્ચાઓની પેરેન્ટ મીટિંગ હોય તો માંડ 2 પપ્પા હોય, રાઈટ. મા બાપને હોસ્પિટલ લઈ જવાનું હોય તો કોનો નંબર લાગે? વાઈફ, રાઈટ. પાછું સમાજમાં લગ્નમાં જવાનું છે, કિટ્ટીમાં જવાનું છે, નીચે હવે પૂજા છે, તેમાં આપણું આજે પ્રસાદનું વારો છે. આ બધા પણ વસ્તુઓ વાઈફને સાચવવાના. અને એના ઉપર ઘરનું કામ જે કોઈ દિવસ બંધ નથી થવાનું, રાંધવાનું, જે કોઈ દિવસે ચક્કી, હવે તો મોદીજી કૃપા કરે તો પછી આપણે ઓછા એના ઉપર આવશું. અને આઈ હોપ કે બધા એન્જોય કરો એ ફેઝ પણ, વોરવાળું ફેઝ પણ. આપણે કોવિડમાં જલસા કર્યા જ, રેલ આવે તો પણ જલસા કરે જ સુરતીઓ, એટલે આપણું નામ ઊંચું જ રહેવું જોઈએ. બરાબર, ભલે વોર આવે ને ભલે સિલિન્ડર ના મળે તો પણ તે ઇન્ડક્શન પર ખીચડી ઉકાળીને ખાઈ લઈશું. ઓકે, ઘરે રહેવા મળે, ઓછું કામ કરવા મળે એટલે બૈરાઓ ખુશ જ થાય. કોવિડમાં અમે બહુ જ હેરાન હતા, કેમ કે ભજીયા બનાવ ને આ બનાવ ને તે બનાવ ને કેક બનાવ ને હવે બહુ દિવસ થઈ ગયા ખમણ ખવડાવ. that was really tiring. Okay, so આ division of labor કેવી રીતે કરવાનું? 1, ask your partner. Okay, તુલક. અને આ ઇનવિઝિબલ લેબર હોય, આ કોઈને દેખાતું નથી. ઓકે, સો ask your partner આજે કે મને એવી 3 વસ્તુઓ લખીને આપ કે જે કોઈએ જોયું નથી અને તું કરી છે. ઓકે, તો એ કહેશે કે અરે કંઈ પણ એનો બચ્ચાઓ બહુ જ ટેન્શનમાં હોય, એની જરાક પણ તૈયારી નહીં હતી, બધું કામ છોડીને એને એ પેલું હિસ્ટ્રીનું બધું ભણાવવું પડ્યું, મને એ ફેલ થઈ જતે. ઓકે, સમથિંગ લાઈક ધીસ. કેમ કે કોઈ નોંધ નથી લેવાની આ લેબરની. ઓકે, યસ. સેકન્ડ, એની મદદ કરો. તમે શું કરી શકો? કામથી નીકળો એટલે ફોન કરો, કંઈ લાવવાનું છે. કેટલા લોકો આવું કરે? તો એ કહેશે કોથમીર લઈ આવો, આજે પાવભાજી છે પાવ લઈ આવો, છાશ લઈ આવો, દહીં નથી. ઓકે, એટલું કામ કરો. તમે એ જ રસ્તાથી આવો છો, રાઈટ. શી ઇઝ મેનેજિંગ ઓલ ધીસ, દોડધામ કરે છે. ઓકે, સો ટેલ હર. આજે આપણે કહીએ ચાલ બ્લિંકિટ કરી દે, દેટ ઇઝ ઓલ્સો ગુડ ડિવિઝન ઓફ લેબર. ઓકે, તું નહીં જામ, આપણે બ્લિંકિટ કરીએ, ગુડ. ओके, सो डिवीजन ऑफ लेबर इज दिस. सो जो घर में काम करता है उससे सिर्फ एक बार पूछो कि वो काम जो तुम करते हो और कोई नोटिस नहीं करता, मुझे बताओ. यस, सो व्हाट वी आर डूइंग, वी आर एटलीस्ट अप्रिशिएटिंग. ओके, ई यानी एक्सपेक्टेशंस. ओके, कई बार इंडियन कपल्स अपनी एक्सपेक्टेशंस बताते नहीं. ओके, आप बाकी सब बताते हो, पर जो सच में आपको चाहिए, आपकी इमोशनल नीड्स, वो आप सोचते हो कि सामने वाला पढ़ ले. ठीक है, ये माइंड रीडिंग के एग्जाम जो हम अपने पार्टनर को लेने को लगाते हैं ना, दैट इज रियल क्रूअल्टी.
ઠીક છે. એટલે વર આવ્યો અને તમે રિસાયેલા છો. હવે બેચારાને ગેસવર્ક કરવા પડશે. શું થયું, મમ્મીએ કંઈ કીધું, શું થયું, કંઈ ફોન આવેલું, કોનું કંઈ થયેલું, ભાભીએ કંઈ કીધું, નણંદે કંઈ કીધું. એટલે આવું નહીં કરો. યુ નો મેક ઇટ ઇઝી ફોર યોર પાર્ટનર. સો ઘણીવાર આપણને એવું શીખવાડવામાં આવે છે, જેવું આપણું ઉછેર हमें जिस तरह बड़ा किया गया है ना, स्पेशली औरतों को, ओके, तो हमें बोला गया है अरे ये कितनी अच्छी है, ये कितनी समझदार है. कब बोला गया ये, कब बोला आपको, कब बोला किसी ने कि अरे कितनी समझदार है? जब हम चुप रहे, जब हमने कुछ सैक्रिफाइस किया, जब हम एडजस्ट हो गए. बराबर. एडजस्टमेंट वो ट्रेन में करो कि आपको लास्ट सीट में भी थोड़ी सी जगह दे दो, वहाँ एडजस्टमेंट करना ठीक है. पर रिश्ते में हम वो एडजस्टमेंट करते हैं जहाँ पूरी जिंदगी बितानी है जिस व्यक्ति के साथ, हम उसको भी बोल रहे हैं अरे कोई बात नहीं, थोड़ी सी जगह दे दो अपने घर में, कि थोड़ी सी इज्जत दे दो. ओके, तो ये ट्रेनिंग है, एक कंडीशनिंग है जिसको अनलर्न करने की ज़रूरत है. क्योंकि आज जो मैं सहन कर रही हूँ, ओके, वो मैं बाहर तो मैंने दिखा दिया कि मुझे कोई फ़र्क नहीं पड़ा, पर अंदर थोड़ी सी नाराज़गी हुई, इतनी सी, फिर इतनी, फिर इतनी. जब ये नाराज़गी बढ़ गई तो एक दिन मैं फट गई, मैंने कर दिया गुस्सा. ठीक है, अब क्या बोला जा रहा है, अरे इतनी समझदार थी, ऐसे बोल दिया इसने. ठीक है, हमने उसी को ब्लेम कर दिया. हमने उसको बोला अरे तेरी मम्मी ने ये सिखाया ऐसे बोलना. ओके, तो ये इतनी धारदार दो धारी कैची है जिसके अंदर औरत पिस जाती है. इसकी शुरुआत ही नहीं करने देनी चाहिए. वो पहली नाराज़गी वक्त ही बोल दो, क्योंकि वो नाराज़गी जमा होगी, फिर आप एक दिन बोलोगे तो आप और बुरे हो जाओगे. आप पहली बार बोल दोगे तो थोड़े बुरे होगे. ओके, क्या हम ये कर सकते हैं कि अगरू है? कर सकते हैं. यस. तो और हमारा पार्टनर भी हमारे इस तरह से साथ दे सकता है कि पूछो कि कौन सी ऐसी चीज़ है जो तुम मुझे बताने से घबराती हो. ओके, मैं कुछ नहीं बोलूँगा, मुझसे शेयर करो. हमने ये सवाल कभी अपने पार्टनर से पूछा? हम इतने डरते हैं, हमने कभी बताया भी नहीं, तो आज पूछना. ओके, आगे बढ़े. F यानी फाइट्स. क्या सिखाऊं इसमें, कैसे लड़ें कि कैसे रिपेयर करें? लड़ाई ये एक बहुत नॉर्मल हिस्सा है हर शादी का. ओके, हम चूकते कहाँ हैं, कहाँ चूक जाते हैं? एक, वी डोंट नो हाउ टू फाइट, एंड टू, वी डोंट नो हाउ टू रिपेयर. બેઓ ડિપાર્ટમેન્ટમાં આપણે ઇન્ડિયન્સ એકદમ હાવ કાચા છીએ. ઓકે, લડીએ ત્યારે શું કરીએ? બધા કોઈ રૂલ વગર લડી આપણે. બરાબર, હું તમને ક્રિકેટ રમવા બોલાવું અને હું ફૂટબોલ લઈને આવું તો આપણે રમશું બરાબર ગેમ? રાઈટ? નહીં. તો કઈ રૂલ વગર લડીએ આપણે, કંઈ પણ કહી દઈએ, કોને પણ કહી દઈએ, કેવા પણ ટોનમાં લડીએ. આ ઇશ્યુ પર લડી રહ્યા છે, બીજા ઇશ્યુ પર ચાલ્યા જઈએ. બરાબર, તે દિવસે પણ તું આવું જ કરેલું. ઓકે, તું કાયમ આવું કરે છે. ઓકે, હંમેશ તું લેટ આવે છે, ગયું. ઓકે, જે પ્રોબ્લેમ છે એ છોડીને વ્યક્તિ પર આવી જઈએ આપણે. તારી તો ટેવ જ આવી ખોટી છે બધી. ઓકે, હવે એ ખાલી લેટ આવેલો, ઓકે, ધ સિચ્યુએશનમાં લેટ આવેલો, પણ આપણે હવે વ્યક્તિ પર આવી ગયા. ઓકે, અને આ બધું થાય પછી આપણે શું કરીએ? રિસાઈ જઈએ. સ્ટોન વોલિંગ કહેવાય એને. ઓકે, કોલ્ડ વોર ચાલે, પેલું ઈરાન અને એનું તો પણ હારો વોર ચાલે છે. એકબીજાને મારીને એ લોકો ખાલી તો થઈ રહ્યા છે. આપણે તો શું કરીએ? શાંતતા છે ઘરમાં, એકદમ ભયાનક વાળી. યુદ્ધ પહેલાની શાંતિ. યુદ્ધ પહેલાની શાંતિ. એક બૈરી એના એક વાઈફ એના બેનપણીને કહેતી હતી કે અરે યાર અમે ઝઘડો થયો ને એટલે હવે અઠવાડિયેથી હું એની સાથે વાત નથી કરી રહી. તો પેલી કે પછી શું કીધું એને? તો કે એ મને કે અઠવાડિયેથી આપણું કેટલું સારું ચાલી રહ્યું છે.
એક વાઈફે એના મમ્મીને ફોન કર્યો, મમ્મી યાર જો ને એને આજે મને માર્યું છે, હવે હું બહુ જ એની સાથે રિસાઈ ગઈ છું અને હું આવી રહી છું, એને આપણે પનિશ કરીએ, એને પનિશ કરવા માટે હું પાછી પિયરે આવી રહી છું. તો એને મમ્મી કહે કે અરે એને પનિશ કર્યું છે તો તું શું કામ આવી રહી છે, હું આવીશ. પછી બીજી કહે કે અરે યાર અમે એટલું બધું ઝઘડા કરી રહ્યા છે ને આજકાલના ઘરમાં એટલું બધું કંકાસ છે, જો ને મારું વજન હું ઉતરી ગયું. તો કે ભાઈ પછી એની બેનપણી કહે કે એટલું ખરાબ છે તો ડિવોર્સ આપી દે ને. તો કે એટલું 5 જ કિલો ઉતર્યું છે, હજુ 5 કિલો ઉતરે પછી. સો આ બધા this is comedy in fights, but we have to set rules about fighting. Okay, તો એનું હું એને કહું કે ફાઇટનું અગ્રીમેન્ટ કરો. ઓકે, આપણે અગ્રીમેન્ટ કરીએ ને કોઈ પણ, ઓકે, હું કહું કે ડાયવોર્સનું અગ્રીમેન્ટ ટાળવું હોય તો આ અગ્રીમેન્ટ કરો. ઓકે, 1, નેવર ફાઇટ અબાઉટ મલ્ટિપલ ઇશ્યુઝ. એક જ ઇશ્યુના ફાઇટ કરો. ઓકે, આપણે મલ્ટિપલ અને ડિસાઇડ કરવાનું કે આપણે બીજું ઇશ્યુ લાવીશ તો ઉઠીને ચાલ્યો જઈશ. બીજું, ઓલવેઝ અને નેવર એ શબ્દો નહીં વાપરવાના. અને ત્રીજું, વ્યક્તિ ઉપર નહીં આવવાનું, કેરેક્ટર અસાસિનેશન નહીં કરવાનું. ઓકે, બરાબર? તું એ આમ કર્યું એ નહીં કહેવાનું, બિહેવિયર શું હતું એ કહો કે અરે લેટ આવવાને લીધે આપણે 15 મિનિટની મૂવી ચાલી ગઈ, હવે શું કરીએ, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. આમાં તું અને મેં આવ્યું જ નથી. ઓકે, તો આવું ન્યુટ્રલ આપણને ડિસ્કશન કરતા આવડવું જોઈએ. એનું હું આમ ફોર્મ્યુલા આપું કે આઈ વર્સિસ યુ નહીં થવાનું, I plus you versus the problem. ઓકે, આપણી ટીમ છોડવાની નહીં, we are one. ઓકે, છેલ્લું, નમિતા કહી રહી છે કે યાર આ તો ચાલુ જ પડી ગઈ તો થોપતી જ નથી. છેલ્લું ઇઝ ગ્રેટિટ્યુડ. ઓકે, આપણે પેલું ઓલામાં જઈએ કે આ પેલું બ્લિંકેટ વાળો આવે, ઓકે, કે સ્વિગી વાળો આવે, એને તરત 5 સ્ટાર આપી દઈએ, આપીએ કે નહીં આપીએ, બરાબર? પણ જે વ્યક્તિ આપણે આપણું આખું જીવન આપેલું છે એ વ્યક્તિને કોઈ દિવસ આપણે એક સાદું આભાર ન આપીએ, એક સાદું કંઈ એપ્રિસિએશન ન આપીએ. ઇન્ડિયન મેરેજમાં સ્ત્રીઓને પ્રેમ નથી જોઈતું, રિસ્પેક્ટ નથી જોઈતી, એમને જોઈએ છે, સોરી, પ્રેમ નથી જોઈતું, એમને રોમેન્સ નથી જોઈએ, એમને રિસ્પેક્ટ જોઈએ છે. ઇન્ડિયન માણસને ખબર જ નથી રિસ્પેક્ટ કેવી રીતે આપવાની, આવું આદાબ ન કરવાનું હોય. ઓકે, રિસ્પેક્ટ ઇન ઇન્ડિયન મેરેજ ઇઝ બીઇંગ સીન. હું જોઈ રહ્યો છું તને, તું મારા માટે શું કરી રહ્યો, तुम मेरे लिए क्या कर रही हो, ये मैं देख रहा हूँ, मैं नोट कर रहा हूँ. आप नोट करते हो लेकिन उससे नहीं बताते कि आप नोट कर रहे हो. शी फील्स इनविजिबल इन योर लाइफ. उसे लगता है मैं मौजूद ही नहीं हूँ, मैं इम्पोर्टेंट ही नहीं. और फिर वो इरिटेटेड होती है, फिर उसको हम नाम देते हैं ये तो PMSing कर रही है. नहीं, शी वॉन्ट्स टू बी सीन. अगर वो शांति से थी तब आप नहीं देखे तो आज वो चिल्ला चिल्ला के बोल रही है देखो मुझे, मैं तुम्हें अपनी ज़िंदगी दे रही हूँ. सेम अप्लाइज टू मैन ऑल्सो. प्लीज़, आप लोगों के भी सपने होते हैं, किसी को स्टार्टअप करना होता है, किसी को बड़ा कुछ धंधा करना होता है, बोरिंग सी नौकरी करनी पड़ती है क्योंकि प्रेग्नेंट हो गई. ओके, सो आपके लिए भी ये लागू है. प्लीज़ अप्रिशिएट. इंडियन मैरिज में अप्रिसिएशन इज रिस्पेक्ट. ओके, अप्रिशिएट करिए. आप बोलोगे क्या अप्रिशिएट करो, वही होता है? नहीं, वही को अप्रिशिएट करना. आप वही होता है तो भी स्विगी जोमेटो को देते हो ना 5 स्टार. यस, अप्रिशिएट करिए. ओके, तो થાકેલી હશે તો પણ આજે રાંધ્યું, હું તેને કયા વગર લઈ આવ્યો મહેમાનોને, થેન્ક યુ મારી ઇજ્જત રાખવા માટે. શું લાગે આ શબ્દો કહેવા માટે? પણ એ જો તો ખરી સાંભળવા કેટલા મીઠા લાગે છે. અરે તબિયત સારી થઈ જાય, 2 ટીકડીઓ ઓછી થઈ જશે. ओके, यस. सो एक 4 लाइनों से मैं ख़त्म करती हूँ. आई होप कि आप लोगों को मेरे लेक्चर से कुछ सीखने को मिला. चलो ज़िंदगी को जिंदा दिली से जीने के लिए एक छोटा सा उसूल बनाते हैं. चलो ज़िंदगी को जिंदा दिली से जीने के लिए छोटा सा उसूल बनाते हैं. रोज़ कुछ अच्छा याद रखते हैं, रोज कुछ अच्छा करते हैं और कुछ बुरा भूल जाते हैं, और कुछ बुरा भूल जाते हैं.
attention listening. I hope कि आप ये ABC याद रखोगे. Okay. A से क्या था? Awareness of हमारे दुर्गुण. B we are no one नहीं, we are number one, we come first. C से कम्युनिकेशन, टोन पे ध्यान रखिए, 3 सेकेंड पॉज लीजिए. D से कुछ लाना है, मैं तुम्हारी कुछ मदद कर सकता हूँ, पूछिए. ओके. E से एक्सपेक्टेशंस, पूछिए मुझसे क्या कहने से घबराती हो. ओके. F फाइट का अग्रीमेंट बनाइए. और G थैंक यू कहना मत भूलिए, अप्रिशिएट करना मत भूलिए. ओके. थैंक यू. થેન્ક યુ સો મચ મેમ. આપણે નેક્સ્ટ સ્પીકર જે છે ડૉક્ટર નવિતા મેડમ, આપને વિનંતી છે કે આપ આપનું સેશન સ્ટાર્ટ કરજો. આપણે બંને સેશનના એન્ડમાં ક્વેશ્ચન આન્સર રાખ્યા છે. બંને સ્પીકરને આપણે અહીંયા બોલાવી આપના જે પણ ક્વેશ્ચન્સ હોય એ આપણે અહીંયા કરીશું. ડૉક્ટર નવિતા મેડમ. હલો. હા, ઊભા થઈ જશો 2 મિનિટ? 1 મિનિટ. યસ, જરાક પગ ઉપર નીચે મારે બી કરવાની જરૂર છે. યા, પાછળ જરા અડધો પોણા કલાક બેસાય ને. યા, બેસી જાઓ. ના ના, આમ ફાઇન દેખાઈશ ને હું. એટલી હાઈટ ઓછી નથી મારી. ના, મને સ્ટેજ પર નથી કમ્ફર્ટેબલ. નહીં દેખાશે? મને જરા ચાલવું કમ્ફર્ટેબલ છે. ચાલશે, અવાજ તો આવી જશે. ઓકે. સેક્સ્યુઅલ અવેરનેસ. થોડા અમુક શબ્દો કદાચ એવા નીકળે વચ્ચે વચ્ચે, થોડું અનકમ્ફર્ટેબલ લાગે તો ચલાવી લેજો. મારો વિષય જ એવો છે. બરાબર છે. બધા જ ઓડિયન્સમાં આઈ થિંક ઉંમરમાં મારાથી વધારે હોય અથવા મારા જેટલા હોય એટલે મને બહુ વાંધો નથી. નાના હોય તો જરા મારે વિચારવું પડે. બરાબર છે. ઓકે. સેક્સ્યુઅલ અવેરનેસ અથવા તો સેક્સ્યુઅલ એજ્યુકેશન, આની સમાજમાં શું જરૂર છે એના વિશે આપણે વાત કરશું. આમ તો મને એવું હતું કે પહેલાં હું જરા 1-2 એડ કે એવું કંઈક બતાવીશ કે જે જોઈને અમે લોકો મોટા થયા છે, કે એ જો ટીવી પર આવે તો તરત જ અમારા પેરેન્ટ્સ બંધ કરી દે. કઈ એડ આપણે એવી જોતા? સેનિટરી પેડ, કોન્ડમ્સ, અથવા તો ટીવી પર એવા બધા સીન આવે મૂવીઝના. બરાબર ને? પહેલાના જમાનામાં તો શું બતાવતા? 2 ફૂલ બતાવી દે એમ. જોકે હવે તો એવું નથી, એટલી લિબર્ટી છે મૂવીઝ વાળાને કે બધા જ સીન એ લોકો બતાવી શકે છે, થેન્ક્સ ટુ નેટફ્લિક્સ એન્ડ ઓટીટી પ્લેટફોર્મ, કે એવું બધું નથી રહ્યું. નોટ ઓનલી મહેશ બટ મેઇનલી ઓટીટી પ્લેટફોર્મ, કે જેથી એ લોકોને કોઈ સેન્સર બોર્ડ નથી નડતું. બરાબર છે? હજુ એ લોકો થિયેટરમાં રિલીઝ કરે તો એ લોકોને સેન્સર બોર્ડ નડે છે. આ બધું કહેવાનો અર્થ શું છે? કે તમે કે હું ગમે તે ઈચ્છીએ અમુક પ્રકારનું કન્ટેન્ટ આપણા બાળકો સુધી, આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, એ લોકો સુધી પહોંચે જ છે. પછી એ 2 વર્ષનું બાળક હોય, એ 5 વર્ષનું બાળક હોય, એ ટીનેજ હોય કે એની ગમે તે એજ હોય. બરાબર છે? તો બાળકને કે કોઈને પણ આ મેટરમાં અવેર કરવાનું, એના માટેના પ્રયત્ન શું? ક્યાંથી શરૂઆત કરવી જોઈએ? કઈ ડિરેક્શનમાં આગળ વધવું જોઈએ? એના માટે શું થઈ શકે? કે અત્યાર સુધી શું થયું છે અથવા એના શું ફાયદા? એના પર હું આજે થોડી ઘણી વાત કરીશ. પછી આપણે એના રિલેટેડ મને એવું ગમશે કે આપણે આને થોડું ઇન્ટરેક્ટિવ બનાવીએ, કેમ કે ઓડિયન્સ પણ એ પ્રકારનું છે. તો તમે તમારા પણ સવાલો પૂછી શકો કે તમારો શું વિચાર છે, કે તમે શું વિચારો છો.
સો અલ્ટિમેટલી આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું સેક્સ એજ્યુકેશન મીન્સ એવું શીખવાડે છે કે ઇટ ઇઝ અબાઉટ હાઉ ટુ હેવ સેક્સ? કોણ કહેશે? ચાલો લેટ્સ હેવ ટોક બીટ. Once I visited Thailand near Pattaya, I have seen one school. On that school there was a board, big board. In that it is written, it was a ladies, girls schools, and KK without condom cannot go for. This is what it was written. I was surprised that such educations they are giving, and here we don't talk. Number one. Number two, from our audience, how many of you have ever listened also Rajneesh regarding search to superconsciousness? How many of you? If anybody have listened, please put your hand up. Very few, correct? So we always ignore about sex. We are afraid of talking about sex. I'm sorry for that. Okay, so what it is ultimately? સેક્સ એજ્યુકેશન અથવા તો અવેરનેસ મતલબ દર વખતે એવું નથી હોતું, અથવા તો એનો મતલબ એવું નથી કે માત્ર સેક્સ કઈ રીતે કરવું તે શીખવે છે. એ એક બ્રોડ સ્પેક્ટ્રમ ટર્મ છે જે શીખવે છે ઘણી બધી મેટર એસોસિએટેડ વિથ સેક્સ, જેમાં આવે છે knowing and understanding about our body and emotions. એટલે છોકરાને કે છોકરીને એમનું બોડી કેવું છે, પ્રાઇવેટ પાર્ટ્સમાં શું હોય છે એના વિશે શીખવાડે છે. છોકરાને છોકરી વિશે બી શીખવાડે અને છોકરીને છોકરા વિશે બી શીખવાડે કે બોડીના પાર્ટ્સ એક્ઝેક્ટલી શું છે. અબાઉટ હેલ્ધી રિલેશનશીપ, મેડમે જેના વિશે બહુ ડિટેલમાં આપણને વાત કરી કે રિલેશનશીપ કેવા હોય છે અને રિલેશનશીપને કઈ રીતે મેનેજ કરવાના હોય છે એ પણ એમાં શીખવવામાં આવે. રિસ્પેક્ટ એન્ડ કન્સેન્ટ વિશે આપણે પછી વાત કરશું, એ વિશે પણ એમાં શીખવવામાં આવે. એ બધું જ પાર્ટ છે સેક્સ્યુઅલ એજ્યુકેશનનો. ધેન અબાઉટ સેફ સેક્સ, અબાઉટ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, કે કઈ રીતે આ બધી બીમારીઓથી પણ દૂર રહેવું એ કેટલું જરૂરી છે અને એનાથી દૂર રહેવા માટે શું કરી શકાય. સાથે મિથ્સ એન્ડ મિસકન્સેપ્શન્સ અબાઉટ સેક્સ અને એના રિલેટેડની જે પણ કંઈ બીજી બાબતો હોય તે. તો આ બધું મળીને જે નોલેજ આપવામાં આવે એ બધાનો જ આ એજ્યુકેશનમાં સમાવેશ થાય. એટલે સેક્સ કઈ રીતે કરવું એ શીખવવું આખી દૂરની વાત છે. એવું કોઈ તમને સ્કૂલમાં કે કશે શીખવતું નથી કે સેક્સ કઈ રીતે કરવું, પણ આ બધી બાબતોને બાળકોને જ્યારે શીખવાડવામાં આવે, અને આજકાલ તો જે પ્રોગ્રામ્સ ચાલે છે અબાઉટ ગુડ ટચ એન્ડ બેડ ટચ, આપણે પેપરમાં ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે જે નાના નાના છોકરાઓને પણ એટલીસ્ટ એટલું શીખવાડવામાં આવે. એનાથી પણ જે બાળકો પર થતા રેપ છે એમાં કેટલા બધા લોકોને પકડી શકાયા છે જસ્ટ બીકોઝ કે એમને આટલું શીખવાડ્યું હોય છે, અને એમાં ઘણા બધા બીજા લોકો પણ એક્ટિવ છે. એ અલગ ડૉક્ટર્સ અને એની આખી ટીમ કામ કરે છે એના માટેનું જે અવેરનેસ છે એના માટેનું. સો દેટ ઓલ કમ્સ અંડર દેટ અવેરનેસ. સો આ આપણે વાત કરી. સો વોટ ઇઝ કરંટ સિનારિયો? આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, અત્યારની જનરેશન છે એને સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે, રીલ્સ છે, એડ, આ બધી જ એવી એક્ટિવિટી છે કે સોશિયલ મીડિયા અથવા તો ઇન્ટરનેટ છે અથવા એડ, મૂવીઝ, કેટલી બધી મૂવીઝ છે. અત્યારે લેટલી જે ધુરંધર પણ આવ્યું એમાં પણ ઘણા બધા એવા સીન છે કે જેમાં
તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, સેન્સર બોર્ડ પણ અમુક લિમિટ સુધી એના પર કટ કરે, એને એ રેટેડ મૂવી બતાવે, પણ જ્યારે એ મૂવી ઓટીટી પર આવશે ત્યારે બધા જ બાળકો એ મૂવી જોવાના છે. બરાબર છે, થિયેટરમાં 3 મહિના રહેશે ત્યાં સુધી એ લોકો નહીં જોશે, પણ જેવું ઓટીટી પર આવશે એટલે જોશે જ, જેના પર તમારો મારો કોઈનો કંટ્રોલ નથી. એટલે એ લોકો સુધી આ બધી જ ઇન્ફોર્મેશન અનફિલ્ટર્ડ પહોંચવાની જ છે. તો બાકીના લોકો અને સરાઉન્ડિંગ્સ ને એટમોસ્ફિયર એ લોકોને આ માહિતી આપે એના કરતાં આપણે એમને કેમ ના પહોંચાડીએ એક સારા વેમાં, સારા શબ્દોમાં, અને એની શું જરૂર છે, બરાબર ને? બીજું એમને આ માહિતી સ્કૂલમાંથી પણ મળી શકે, ટીચર્સ પાસેથી મળી શકે, પેરેન્ટ્સ આપી શકે. સો આપણે પણ હજુ એવા પેરેન્ટ્સ છીએ જે સેનિટરી પેડ્સની એડ આવે અને ટીવીની ચેનલ ફેરવી દઈએ, અથવા છોકરાને એમ કહીએ કે ભાઈ આ તારા કામનું નથી, તારે સમજવાની જરૂર નથી. કોન્ડમ્સની એડ આવે તો કહીએ કે આ તમારા કામનું નથી, આ ખરાબ કહેવાય, આ ગંદુ કહેવાય, આ તારા કામનું નથી. અમે એવા પણ કેસીસ જોયા છે કે ટીનેજ છોકરાઓના બેગમાંથી કોન્ડમ્સના પેકેટ મળતા હોય પેરેન્ટ્સને, રાઈટ તૃપ્તિ? અને પછી એને આપણી પાસે લઈને આવે કે હવે અમે આનું શું કરીએ. એટલે તમે અને હું વિચારીએ ને એના કરતા બાળકો અને આ જનરેશન વે અહેડ છે. સો એમને એક સાચી સમજ આપવી ખૂબ જરૂરી છે. અને સ્પેશિયલી કોવિડના સમયથી કે જ્યારે એ લોકો પાસે ફોન અને ઇન્ટરનેટ એકદમ હેન્ડી થઈ ગયું છે, ત્યારથી તો આઈ થિંક કે બધો કંટ્રોલ એ લોકો પાસે જ જતો રહ્યો છે. અને કઈ એવી મૂવીઝ, જે આ લેટેસ્ટ મૂવીઝ છે કે જેમાં સેક્સ્યુઅલ અવેરનેસને રિલેટેડ ઘણી વાત થઈ છે. વિકી ડોનરમાં જે જાણીતી મૂવીઝ છે, સ્પર્મ ડોનેટ કરવા વિશે વાત થઈ છે. OMG2 ઓ માય ગોડ 2માં જેમાં માસ્ટરબેશન રિલેટેડ અને એના મિથ્સને રિલેટેડ વાત કરવામાં આવી છે. જોયું હશે આમાંથી ઘણા બધા લોકોએ, બહુ સરસ રીતે એમાં વાત કરી છે. બીજું છે આ શુભ મંગલ જ્યાદા સાવધાન, એમાં કોઈ કહેશે એના વિશે છે, હોમોસેક્સ્યુઆલિટી વિશે વાત કરી છે. અને બધાઈ દો એમાં પણ હોમોસેક્સ્યુઆલિટી રિલેટેડ વાત કરી છે. એટલે આ બધા જે લેટેસ્ટ મૂવી છે એમાં પણ સેક્સ્યુઅલ મેટરને લઈને એના માટે અવેરનેસ ક્રિએટ કરવા રિલેટેડ વાતો કરી છે. આની પહેલાં પણ ઘણી બધી મૂવીઝ બની છે, પણ આ રિસન્ટ જે મૂવી આવી છે એના રિલેટેડ વાત કરું છું. સો આ અવેરનેસ શેના માટે જરૂરી છે? નોલેજ, વી નો, એના માટેનું ફિયર કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ખોટું નોલેજ દૂર કરવા માટે, બેટર કમ્યુનિકેશન માટે અને ગુડ હેલ્ધી રિલેશનશિપ માટે, જેમ આપણે વાત કરી, તૃપ્તિએ પણ વાત કરી અત્યારે. પોતાના બોડીને સમજવા માટે, જેમ મેં કહ્યું એમ કે છોકરો હોય તો એને પણ એવી ક્યુરિયોસિટી હોય કે ભાઈ છોકરીનું બોડીમાં શું ડિફરન્ટ હોય એવું, તો એ મોટો થઈને બી એ બી સમજી શકે કે ફિમેલ બોડીમાં શું ડિફરન્ટ હોય. તો છોકરી હોય તો એ પણ સમજી શકે કે છોકરાની બોડીમાં એવું શું ડિફરન્ટ હોય, તો એકબીજાના બોડીને સમજવામાં હેલ્પ કરે. અથવા તો છોકરો સમજી શકે કે ભાઈ પીરિયડ્સ આવે તો છોકરીને શું કામ આવા પ્રોબ્લેમ્સ આવે છે, છોકરી કેમ ત્યારે રડતી હોય, કે છોકરીને કેમ આટલું પેઇન થતું હોય.
એમાં હું તમને એક વાત કરીશ. એક સ્કૂલમાં મારે લેક્ચર હતું 9-10 સ્ટાન્ડર્ડના છોકરાઓનું. એમાં છેલ્લે ક્વેશ્ચન આન્સરનું સેશન હતું. યુ વોન્ટ બિલીવ, એ છોકરાઓમાંથી એક ક્વેશ્ચન જે મને હજુ બી યાદ રહી ગયો હતો. છોકરાએ એવું પૂછ્યું હતું, એ લોકો શરમાય એટલે પહેલા ઊંચું કરીને નહીં પૂછે, ચીટમાં લખીને આપેલા હતા ક્વેશ્ચન. એમ કે મારી ગર્લફ્રેન્ડ છે, 9મા ધોરણનો છોકરો, એનો ક્વેશ્ચન હતો મારી ગર્લફ્રેન્ડ છે એમ કે એને એમ કે પીરિયડ વખતે પેટમાં બહુ દુખે છે, તો હું શું કરું તો એને સારું લાગે. 9 સ્ટાન્ડર્ડના છોકરાનો આ ક્વેશ્ચન હતો. યુ વોન્ટ બિલીવ. એટલે એ લોકોને એવી ખબર પડે છે, એક તો એની ગર્લફ્રેન્ડ હતી પહેલી વસ્તુ, ને બીજું કે એને એવી ખબર પડે છે કે મારી ગર્લફ્રેન્ડને આવી પ્રોબ્લેમ થાય છે તો મારે શું કરવું જોઈએ, એવો એનો ક્વેશ્ચન હતો. કે હું એને બહુ જ શાંત રાખવાની ટ્રાય કરું છું, પણ એને ખબર નહીં મારાથી તો નહીં થતું કંઈ એમ કે. સો આઈ વોઝ ઓલ્સો વેરી સરપ્રાઇઝડ કે છોકરાઓ આવા ક્વેશ્ચન પણ આપણને પૂછતા હોય છે. એટલે આપણે તો ખાલી વિચારવાનું જ કે આ લોકોને આટલું બધું એડવાન્સ નોલેજ છે. એ લોકોને કોન્ડમ વિશે બધી ખબર હતી, કોન્ડમના કેટલા ટાઈપ્સ આવે એ ખબર હતી, કેવી રીતે યુઝ કરવાનું તે ખબર હતી. એટલે મને એમ હતું કે હવે તમે જ મને બતાવો કે મને શું નથી આવડતું. ના, લિટરલી આ હું તમને વર્ષ પહેલાના એક લેક્ચરની વાત કરું છું. નાઇન એન્ડ 10 સ્ટાન્ડર્ડના છોકરાઓ હતા, અને તે બી હું કહું હજીરા સાઈડની એક સ્કૂલ હતી. મતલબ એટલું એ લોકોને નોલેજ હતું, પણ એ લોકોના ક્વેશ્ચન કેવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન કે આવું જો કંઈ થાય અમને તો અમારે શું કરવાનું. મેં કીધું તું મને આવીને મળી જા, આપણે બેસીને વાત કરીએ. બરાબર ને? હા, એટલે they were quite open. લગભગ દરેક છોકરાએ આવી રીતે ચિઠ્ઠીઓ લખેલી હતી. કેમ કે જ્યાં સુધી એ લોકોના પ્રિન્સિપલ બેઠેલા હતા ને ત્યાં સુધી કોઈ કંઈ બોલતું નહીં હતું. જેવા પ્રિન્સિપલ ઉઠીને ગયા, યસ. સો એટલે બચ્ચાઓ સાથે જરા કામ લેવું ટ્રિકી હોય છે. ટ્રુ. પછી યસ, એમને પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સ વિશે સમજાવવું પણ જરૂરી હોય છે. કેમ કે ઘણીવાર હોર્મોન્સને કારણે આવતા ચેન્જીસ વિશે એમને નથી ખબર હોતી કે ત્યારે શું કરવું. છોકરાઓને પણ આજકાલ કહેવામાં આવે છે, આપણે એક એડ જોઈ હશે, આજકાલ બતાવે છે. એક એડ છે કે જેમાં મધર છોકરાને શીખવાડે છે કે સેનિટરી પેડ લેવા એ પણ જઈ શકે છે. ધેટ ઇઝ ઓકે. આવું તારી સિસ્ટરને બી થાય છે, મધરને બી થાય છે, તારી વાઈફને બી થશે જ, તો તારે પણ સેનિટરી પેડ લેવા જવું, ધેટ ઇઝ ઓકે. તું જઈને લાવી શકે છે. એટલે એટલી એક નવી એડ આવી છે. સો આવી રીતે આપણે આપણા છોકરાઓને પણ ટ્રેન કરી શકીએ. અને ચેન્જીસ ઉંમરની સાથે જે આવે તે, ખાસ કરીને પ્રેગ્નન્સી વખતે, લેક્ટેશન વખતે અને મેનોપોઝ વખતે ફિમેલની બોડીમાં જે ચેન્જીસ આવે તે, એના વિશે છોકરા અને પુરુષોને સમજાવવું પણ એટલું જરૂરી છે કે આ એજ સાથે જે ચેન્જીસ આવતા હોય તો એને કારણે જે પછી કોન્ફ્લિક્ટ થતી હોય ને તે ઘણી બધી ઓછી થઈ જશે. સો આ બધું જ સેક્સ એજ્યુકેશનનો પાર્ટ છે. ચાહે રિલેશનશિપ ઇઝ, આઈ થિંક તૃપ્તિ ઓલરેડી ઘણી બધી વાત કરી. સો આઈ સ્કીપ ધીસ. I'll talk about consent. Consent is very sensitive. આના પર આખું એક મૂવી પણ બની ગયું, આઈ થિંક બધાએ જોયું હશે,
પિંક. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ. નો મીન્સ નો. નો પણ એક સેન્ટેન્સ જ છે. નો ઇઝ નેવર મીન ટુ સે યસ. મતલબ કોઈ પણ ફિમેલ જ્યારે પણ તમને કોઈ પણ વાક્ય માટે કોઈ પણ પરિસ્થિતિમાં ના પાડે એનો મતલબ ના જ હોય. આપણે અહીંયા એવું માનવામાં આવે કે સ્ત્રી ના પાડે એટલે હા જ હોય, એવું કન્સિડર કરે એમ કે સ્ત્રીની નામાં તો હા જ હોય, એવું માની લેવામાં આવે કે ગણી લેવામાં આવે કે વોટએવર. પણ આ કન્સેન્ટ બહુ જરૂરી છે. ઘણીવાર કેવું હોય કે સ્ત્રી શરૂમાં કદાચ રોમાન્સ વખતે કે ફોર પ્લે સુધી રેડી હોય, પણ પછી જ્યારે પેનિટ્રેશનનો ટાઈમ આવે કે અથવા તો વધારે નજીકનો ટાઈમ આવે ત્યારે એનું મન બદલાઈ બી જાય. એને એમ લાગે કે ના, મારી ઈચ્છા નથી, મારું મન નથી, મારે નથી કરવું, તો એ ના બી પાડી દે. આ મૂવીમાં એવું જ બતાવે છે. તો ત્યારે એ ના પાડી શકે છે, કોઈ પણ મુમેન્ટ પર ના પાડી શકે છે. that is a consent. consent means એની મંજૂરી કે આ એક્ટ માટે એની પોતાની મરજી છે કે નથી. આ મુદ્દો આમ તો વર્ષોથી છે, પણ મેરેજમાં પણ એવું માની લેવામાં આવે કે મેરેજ થઈ ગયા એટલે સ્ત્રી હંમેશા સેક્સ માટે અવેલેબલ છે, રેડી જ છે, એની ના હોતી જ નથી. રેડી ટુ યુઝ એવું નહીં કહેવાય, બટ એની હા જ હોય છે. એવું પુરુષ માટે પણ બની શકે. બની શકે. પુરુષને પણ પોતાની ઈચ્છા છલ્લી કરીએ કેવાય એવું પણ બની શકે. હા, પણ હવે આપણા સમાજમાં એવું જનરલી માને કે પુરુષ જ એક્ટિવ હોય. એવું માનતા નથી કે પુરુષ પેસિવ હોય. અમે તો બંને તરફ માનીએ છીએ. આવું ઘણી લેવામાં આવે છે. જો એમાં કાટો પડે તો એના માટે અપમાનજનક કહેવાય. પણ એ વાત અપમાનજનક કહેવાય. સ્ત્રી માટે અપમાનજનક કહેવાય. ઘણી વાર આ લેડીઝ હોય નો મીન્સ નો ની જગ્યાએ નો ઓલવેઝ નો એવું ફીલ કરતી એવું લાગે. જો મોસ્ટલી કેસીસમાં તમે જો આફ્ટર 35 કે 40 નો ઓલવેઝ નો નો રૂલ શરૂ થઈ જાય છે બીકોઝ ઓફ ધ રિલીજન ઓર બીકોઝ ઓફ એની રીઝન, ફેમિલી વોટેવર. પણ આ રૂલ એમને બહુ જલ્દી ઇમ્પ્લિમેન્ટ આવી જાય છે. એના મલ્ટિપલ રીઝન હશે મે બી. એના રીઝન્સમાં આખી ડેફિનેશન ચેન્જ કરી છે. જો આ અહીંયા લો છે ને એ કન્સેન્ટની મેટરમાં લખ્યું છે. કન્સેન્ટમાં છે નો ઇઝ Consent is only once or twice. ના, કન્સેન્ટ ઇઝ ઓલવેઝ. That is what I am telling you. Marriage doesn't mean કે female always available છે. That is a different thing. Consent always લેવાનું હોય. I agreed, ma'am. હા. But not every time. Every time. Every time. Every time. Yes, sir. Every I'm time. saying no, always no. Yeah, yeah. Okay. એનું ડિસ્કશન કરીએ પછી. Consent is every time. Consent is every time, huh? Vice versa. Vice versa. Ladies always say no means boy has to understood yes. Yes. नहीं. मैं वापस जाती हूँ, रुको. नहीं. એટલે ઠુમકો મારીને ના કે એટલે હા. No. One has to be very clear. No means no. ठुमका मार के ना बोले तो भी ना, ऐसे बोले ना तो भी ना, ना means ना. No. इसीलिए मैंने clearly लिखा है. No means no. Good. No means no. I support you. It is very clear. You see that. ठुमका मार के बोले, मुंह फुला के ना बोले, गुस्सा करके ना बोले, या कैसे भी ना बोले. ना बोला मतलब ना बोला, तब छोड़ दो.
superiority of the men, you can say men. हाँ. They always think that whatever they are misguided, they are. ऐसा मत समझो कि उसने ना बोला मतलब मैं उसको कंसीडर करूंगा कि हाँ है. हाँ. Dominating nature of the men. They think. इसीलिए बता रही हूँ, no means no. No वो मूवी में भी बोला गया है. No itself is a sentence. से मान्यता एवी હોય છે કે હસી वो હસી. हाँ. वो जो भी हो, बाकी आगे पीछे का सब जाने दो. आपकी वाइफ हो या पार्टनर हो या लवर हो या जो भी हो, उसने एक बार किसी भी स्टेज पे आपको ना बोला, पहले किस किया, फिर रोमांस किया, फोरप्ले किया, सब करने दिया, लेकिन लास्ट स्टेज पे आके उसने बोल दिया कि अभी मेरा मन नहीं है, मैं ना बोल रही हूँ, तो वो ना ही है. मैं बहुत क्लियरली बता रही हूँ. फिर आप ऐसा आर्ग्यूमेंट नहीं कर सकते हो कि पहले तो मुझे सब करने दिया लेकिन अभी मुझे मना कर दी हो, तो पहले मुझे ये सब क्यों करने दिया? अरे भाई तब मन था, अब नहीं है. बहुत क्लियरली मैं बता रही हूँ. No means no. Please go ahead. Please go ahead, sir. नहीं, मैं बहुत क्लियरली बता रही हूँ. फीमेल कैन से नो एट एनी टाइम. ऐसा नहीं है कि फीमेल आप भी मना कर सकते हो, ठीक है ना? बट द ओनली थिंग इज नो मीन्स नो. Please go ahead, please. ओके? या. नो कंफ्यूजन? आपको कंफ्यूजन है? आप भी मना कर सकते हो. એક જ મિનિટ. એમાં કેવું છે કે થોડું પુરુષ પ્રધાન ઓડિયન્સ છે એટલે મેડમ મને કઈ વાંધો નથી. જો पुरुष प्रधान ऑडियंस में मने कोई ज वांधो नहीं. आई एम वेरी क्लियर मुझे क्या मैसेज देना है ना? જી આપણે કન્ટિન્યુ કરીએ. લાસ્ટમાં મેડમ રોકાશે, આપણે પછી ડિસ્કશન કરીશું. થોડું કન્ટિન્યુ રાખીએ. થેન્ક યુ. आप लोग भी मना कर सकते हो, उसमें कोई प्रॉब्लम नहीं है. आपको करना पड़े तो कोई प्रॉब्लम नहीं. आगे बढ़े. ऑडियंस भी बढ़ती जाएगी. बिवेयर ऑफ सोशल मीडिया. आप लोगों को खास याद, पहले जो लोग फोन से दूर भागते थे, आज सबसे ज्यादा फोन आप लोग ही यूज करते हो. સૌથી વધારે સોશિયલ મીડિયા આ જનરેશન જ યુઝ કરે છે અત્યારે, જે અહીંયા બેઠેલા છે બધા. ખબર જ નહીં હોય કે કયો વિડિયો જોઈ છે અને શેના પર જોઈ છે, પણ જોયા કરે અને સાંભળ્યા કરે. અરે નહીં, પતી જાય આખી રીલ, પછી ખબર પડે કે શેના પર રીલ હતી. સાચું બોલાવું બને જ કે નહીં? બરાબર ને? પછી ખબર પડે કે આ તો મેં કોને કઈ રીલ મોકલી દીધી અને કોને શું મોકલી દીધું. ના, એનો વાંધો જ નથી, પણ આને લઈને શું થાય છે તે સાંભળો. અમુક લોકોને શું પ્રોબ્લેમ થાય છે પછી કે જે પેલા બધા સ્પેમમાં અને બધા જેમાં ફસાય છે ને, તે બી તમારી જનરેશનના લોકો જ ફસાય છે. કેમ કે તમે જ્યાં સુધી આખો વિડિયો જોઈ બી લો ને ત્યાં સુધી એક તો ખબર નહીં પડે કે આમાં શું ચાલે છે. બરાબર છે? એટલે સોશિયલ મીડિયાથી તમારે લોકોએ વધારે જરા ધ્યાન રાખવાની જરૂર છે. એક્ઝેક્ટલી 16 વર્ષે જે ક્યુરિયોસિટી હતી ને અમને સાઈડ પાસે છે. હા, ડેફિનેટલી. પણ એટલે સામે પેલા કોઈ બેને પોતાના કપડાં કાઢી નાખ્યા હોય, પછી હા પોતે એવા ફોટોઝ આપણને મોકલી દીધા હોય, એટલે એક્ઝેક્ટલી શું બની ગયું છે ને એનો કંઈ ખ્યાલ આવે ને તે પહેલા તો એ વિડીયો તમે કોઈકને પોસ્ટ બી કરી દીધો હોય. આવું બને છે અને આવા લોકો આવે છે ક્લિનિકમાં પણ, એટલે કહું છું. એટલે રેન્ડમલી સોશિયલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતા પહેલા જસ્ટ ટેક કેર. બરાબર છે?
અને યુપીઆઈ કે નેટ બેન્કિંગ કે આવું પણ યુઝ કરતા પહેલા જસ્ટ વિચારવું. મારા પપ્પા કહેતા કે અમને જરા નેટ બેન્કિંગ ચાલુ કરી આપી. મેં કીધું માફ કરો, તમે બેંકમાં જાઓ, રોજ ભલે જોઈએ તો બીઓબી માં જાઓ, પાસબુકની એન્ટ્રી કરાવો અને આવતા રહો, એ ચાલશે. બરાબર ને? પૈસા ઉપાડતા રહો. હા, ચેક આપીને પૈસા ઉપાડતા રહો. ના એ છે ને રોજ બેંકમાં જાય, એન્ટ્રી પડાવે ને આવે. મેં કીધું એ ચાલશે. જાઓ ને, આમાંના કેટલા રોજ બેંકમાં જાઓ? એ લોકો રોજ બેંકમાં જ કાઢી ટાઈમ પાસ. એટલે ઇન શોર્ટ, સોશિયલ મીડિયા આપણને બહુ સારું લાગે, એક્સાઇટિંગ લાગે, ટાઈમ પાસ પણ છે, જાણવા માટે જરૂરી પણ છે, પણ ક્યાં અટકવું પોસ્ટ કરતા પહેલા. બરાબર છે. એક કેસ હતો કે એક છોકરી આવી મળવા કે એના ફાધર ને કઈ જમ્મુ કાશ્મીરની પોલીસ એમ કે પકડીને લઈ ગઈ. ત્યાંની કોઈ લેડીઝે એના ફાધર પર કેસ કર્યો. કેમ? તો એના પપ્પાના ફેસબુક અકાઉન્ટ પરથી એ છોકરીના મમ્મીના ફેસબુક અકાઉન્ટ પર ઓબ્સીન વિડીયો ને બધું પોસ્ટ થઈ ગયું. તો એના પપ્પા કઈ નવું ફેસબુક શીખેલા હતા. એટલે ક્યાંથી મેટર ક્યાં પહોંચી ગઈ હતી કે હવે કાલે ને કાલે જ મારા પપ્પાને જમ્મુ કાશ્મીર વાળી પોલીસ લઈ જવાની છે. આવા રિયલ લાઈફ ઇન્સિડન્સીસ બને છે. એટલે તમારી જનરેશન માટે ખાસ બીવેર ઓફ સોશિયલ મીડિયા, રાઈટ? Socially sexually transmitted diseases. Sorry, socially nahi. Now no time limit, continue. આ હોલમાં બીજું સેશન છે. Not socially, sorry, sexually transmitted diseases. કા મજા આવતા રવિવારે પાછું આવવું પડે. એ ઉપર ખાલી છે. વિકિર સાથે લેટર લખવા મને ભાઈ આપના ફાઇલ ઢોળી આપો. Okay. Carry on. So about sexually transmitted diseases. So આ બધા disease છે. Okay. So we'll comes to myths and misconceptions. Sorry. અરે ના બરાબર છે. રિલેશન બનવા પહેલા રિલેશનશિપ પર ચલો. આ પહેલો લેવો જોઈએ તો. Oh, about myths and misconception. તમે પૂછશો અને જવાબ આપીએ કે હું પૂછું ને તમે જવાબ આપશો? હું પૂછું? Because in general હું પૂછું અને તમે લોકો જવાબ આપો. Yes or no? ફક્ત પુરુષોને સેક્સની ઈચ્છા હોય છે. ફોટો છે. બિહાર ખાલી વાત. પણ કઈ ડિસ્કશન બી થાય તો સારું લાગે. નહીં તો લગાડ નહીં થાય. બે વાગ્યા સુધી તો ચાલે ને નહીં, એક નેચરલ મેલ ઓડા છે, મેલ પર કેવાનું છે. ના એવું નહીં. સારી સારી સ્ટાઇલ આવતી છે. સ્ત્રીઓ પણ હસ્તમૈથુન કરી શકે છે. ઓકે. પ્રોટેક્શન થી આનંદ ઓછો થઈ જાય છે. Almost. No. પાછળથી કોઈ કઈ બોલો. પ્રોટેક્શન મીન્સ કોન્ડમ યુઝ કરવાથી આનંદ ઓછો થઈ જાય છે. અથવા તો હાથ ઊંચો કરવાનું કહીશ
પછી કોઈ કઈ બોલતું નથી તો Is it correct? 1 plus 1 equal to 3. પેલો કે નહીં 3.5 4 ને 5 એ કે કઈ રીતે એ કે 1 is male another is female equal to without using condom એ કે 3 ઓકે ફર્સ્ટ ટાઈમ ફિમેલ ને બ્લીડિંગ થવું જરૂરી છે No, me. ઓકે You are also selecting that. હા Time also છે. હા તો હું શું કરું continue up to 5 o'clock. Some are outdated. Don't talk otherwise. પછી ટાઈમ વધારે આપજો ફૂલ ટાઈમ બોલો ઓપન ફોન છે. એમને બોલવા દો. દારૂ પીવાથી સેક્સ્યુઅલ પરફોર્મન્સ સુધરે છે No. મીટ સાચું જે લોકો એક કે બે પેક પીતા હશે એને વધારે ખબર હશે સાચે બોલો કારણ કે ઉપરથી it will create a euphoria and you are actually not enjoying the moment. કારણ કે performance goes down. Euphoria followed by Excitation goes up, performance goes down. ઓકે બંને પાર્ટનરને હંમેશા સમાન ઈચ્છા હોવી જરૂરી છે Of course, yeah. બોલો ને ફર્સ્ટ ઓફ ઓલ તો ઈચ્છા બહુ જરૂરી છે બંનેને તો જ એ પરાકાષ્ઠા પર પહોંચવાની જે ઓર્ગન જે પ્રાપ્ત થાય તે જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ એટલીસ્ટ બંનેને છેલ્લે જ મળશે અને એનાથી હેપી લાઈફ પણ થશે અને દાંપત્ય જીવન પણ આપણે સુખી થશે ઓકે સેક્સ હંમેશા સ્પોન્ટેનિયસ જ હોવું જોઈએ તમે એનો મીન્સ જરા કહો સ્પોન્ટેનિયસ એટલે અચાનક Not pre-planned. પ્રી પ્લાન નહીં હોય ના યાર એક્સિડન્ટલ ઓકે ચલો કોઈએ કઈ પૂછવું છે એટલે આપણે એક સેકન્ડ સોરી ફોર ઇન્ટરપ્ટ ક્વેશ્ચન આન્સરમાં એવું છે કે એમાં કેવું છે કે 12:30 અહીંયા એક બીજો પ્રોગ્રામ છે અને ઓલરેડી એનું ઓડિયન્સ છે ને આવી ગયું છે બેસો નીચે વ્યવસ્થા નથી એટલે ધેટ્સ વાય હું થોડું સોરી મેમ સોરી સો મચ એક લાસ્ટ આપણે મેડમનું સેશનનું જે કન્ટિન્યુ છે એ સ્લાઇડ કરી દઈએ પછી આપણે નીચે જઈશું એટલે બીકોઝ કેવું છે બીજો બહાર એ ઓડિયન્સને એવું લાગે છે કે બંને વચ્ચે ક્લાસીસ થઈ જશે એટલા માટે વાસ્તવનો પ્રોગ્રામ છે હા એ બીજો પ્રોગ્રામ છે હા મારું લાસ્ટ જ છે ઇટ્સ અબાઉટ સેફ સેક્સ પ્રેક્ટિસિસ બસ એક જ છે ના બસ ઇટ્સ ઓવર ક્વેશ્ચન તમે 10 મિનિટ ચાલુ રાખો વાર લાગે આ પૃથ્વી પર કઈ લેડીઝને પૈસાની જરૂર નથી હોતી one second is very important Please repeat. which woman doesn't need the money સુપ્રીમ કોર્ટનો એક કાયદો એવો હતો સેક્સ વર્કર માટે કે if the lady go without money then sex is not a crime આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે but to do sex with the money is a crime આ કેટલું બરું ખોટું જજમેન્ટ ના હું સાઈડ નથી કેટલું ખોટું જજમેન્ટ કઈ લેડીઝને પૈસાની જરૂર નથી હોતી મેડમ તમે 10 મિનિટ ચાલુ રાખો ટાઈમ પાસ માટે હાલો
કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછો. હા હા તમે ક્વેશ્ચન પૂછો. સેક્સ જે છે મેલ અને ફિમેલની વાત કરીએ તો ઇટ્સ ઓલસો અ લેંગ્વેજ, અ બોડી લેંગ્વેજ ટુ એક્સપ્રેસ ધી લવ. પણ એક ઇશ્યુ થાય છે વેરી મોનોપોઝ વખત 35 થી 40 થી 45 ની વચ્ચે ફિમેલની ડિઝાયર એક ટાઈપ ઓફ સ્વિચ ઓફ થઈ જાય છે, બરાબર. અને મેલ માટે એક નવો એરા હોય કે ભાઈ આ શું થઈ ગયું એમ. અમે તો ગયા મહિને એક અઠવાડિયામાં 2 વાર 3 વાર 4 વાર વર્ષો એવા એ અમે અમારે એન્જોય કરતા હતા. અને પછી એવું થઈ જાય કે મહિનો 1.5 મહિનો 2 મહિના 3 મહિના એ નથી થતું હોતું. હવે ઘણા નામદાર સાયકોલોજીસ્ટનું એવું કેવું છે કે એ ટાઈમે મેલે માસ્ટરબેટ કરવું જોઈએ, કારણ કે એક એની ઈચ્છા પૂરી કરવાનો એક પેલું શું કહેવાય ગુના વગરનો રસ્તો. એટલે ગુનો એટલે ઇટ્સ નોટ અ સોશિયલ ક્રાઇમ, અ પર્સનલ ક્રાઇમ. આપણે કોઈ જગ્યાએ કોઈ બહાર જાય, કોઈ મેલ ધારો કે થાઈલેન્ડ જતો રહે ફોર એક્ઝામ્પલ, તો ઘણા મેલને એ આદત પડી જાય, ઘણા મેલ પોતાની નજરમાંથી પડી જાય કે ઘણા મેલના રિલેશનશિપ બગડી જાય. સો વોટ ઇઝ યોર ઓપિનિયન ઇન ધેટ મેનર, હાઉ મેલ શુડ હેન્ડલ ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન? કારણ કે બીઈંગ અ ડોક્ટર મેં એવું પણ જોયું છે કે ઘણા બધા મેલ એના લીધે ડિપ્રેશનમાં જાય છે. they start smoking, they also start alcohol, બરાબર. કે એ લોકો એના પર રવાડે ચડી જતા હોય છે કે હવે મારી લાઈફ નથી રહી, હું પૈસા કમાઈને શું કરીશ, મારી જિંદગીનું શું મારે ખાલી બાળકો અને જે કંઈ મારી પત્ની છે એના જ માટે કમાવાનું, મારા પર્સનલ એન્જોયમેન્ટનું કે પર્સનલ સેટિસ્ફેક્શનનું શું? સો વોટ ઇઝ યોર ઓપિનિયન ટુ હેન્ડલ ધેટ ટાઈમ ફોર ધેટ મેલ, કે એ મેલે એ ટાઈમમાં કઈ રીતે સિચ્યુએશનને હેન્ડલ કરવી? પહેલું તો પેરીમેનોપોઝ કે મેનોપોઝ વખતે દરેક સ્ત્રીને આવો ફેઝ આવે જરૂરી નથી. જેને આવે તો પણ મોસ્ટલી મેજર બધાને આવે એ જરૂરી નથી, અને આવે તો પણ સડનલી આટલી બધી ડાઉન થઈ જાય એવી જરૂરી નથી. એટલે તો વી અન્ડરસ્ટેન્ડ, ઇવન ઘણા તો એવા પણ કપલ્સ મેં જોયા છે કે કોઈની મળતી બંધ મેન્સ્ટ્રુઅલ સાયકલ ને માં પણ દે ટુ ગો એન્ડ હેવ ધેટ સેક્સ. પણ જે લોકોને થાય છે પર્ટિક્યુલર એ વર્ગ માટે હું પૂછું છું, એ વર્ગ માટે પછી એને સાયකිયાટ્રિસ્ટ અથવા સેક્સ થેરાપિસ્ટનો કોન્ટેક્ટ કરવાનો. એટલું એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચે then you have to contact the specialized doctor. Minor issues હોય તો that can be manageable. Yeah, that is the only question I wanted to ask. બાકી તો we know Definitely. મેડમ આ તમે જે કહો છો નો મીન્સ નો, બરાબર, એને કારણે આઉટસાઇડ રિલેશનશિપ સ્ટાર્ટ થવાના ચાન્સ ખરા? Nah. It's about communication and clarity with your partner. જેના વિશે મેડમે વાત કરી. And you need not to take it on the ego. You have to respect your partner's decision. જી દરેકનો ખૂબ ખૂબ આભાર.